સેટ જ બનાવી ગોઠવવાના છે. હા ગોઠવી દીધું છે, ખાલી કોઠીમાં જ બની એના માટે જે આવે તેઓ બધાને પાછી આપવા માંડ્યા કે નહીં? હા હા આપી દો બરાબર. બે ત્રણ રાખી બસ જે નથી આવી બધા આપી દો. બે ત્રણ જ. હા બે ત્રણ રાખી જાય. કોણ છે? એ સૂર્યકાંત પ્રભુ ભરૂચવાળા. બીજા નિહાલ પ્રભુ. સિંહ પ્રભુને આપી દીધું આવી ગયા. પછી સૂર્યકાંત પ્રભુ. કીધું એમણે જવાનું કીધું. સૂર્યકાંત મંદિરના માટે બે છ બાકી લઈ લો, તરત લઈ આવો. એને ડૉક્ટરની સેવા કરે છે. ડૉક્ટરને ઈષ્ટદેવ સેવામાં ખાલી ભગવાન શંકર અને આદિ શંકરાચાર્ય, પણ અમને ઈષ્ટદેવ સંતદેવ બધું ડૉક્ટર અખણા નો રહે એટલે એને પછી અખણા નો રહે એને એવું થાય. હા સમજાય એવું છે. કેવું કેવું અખણા તો બહુ થઈ ગયું. પણ કોઈ કે હકણો એટલે હું તો હકણો જ છું એમ કે ને. હું અખણો છું એવું. હકણા જ છે બધા. કોણ હકણો? બધા હકણા જ છે. હાજી હો, સારું કર્યું. તમને તો પગે લાગુ એમ. એને એક મોટાવાળા પાલનપુર સુરેશ પ્રભુ છે ને, પ્રભુ તોબા, એટલે પછી એમ કે પ્રભુ તો બા, પેલા તો બા કે બધી કોર બોલતા આવડે. ઓમ ઓમ પાછળ સંભળાય, પાછળ પાછળ સંભળાય, બરાબર બરાબર સંભળાય પાછળ. સંભળાય કે ન સંભળાય? હા સંભળાય. ઓમ 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 ઓમ. વિસલિંગ પેલું હમિંગ આવે. ઓમ 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 ઓમ
ઓમ ઓમ ઓમ. હમિંગ કેમ આવે? ઓમ ઓમ ઓમ. ક્યાં ગયા પેલા વિનોદ પ્રભુ? અથવા તો આને બોલાવો તો ચાલે. સાંભળો, આનંદ પ્રભુને કાકા પ્રભુ બોલાવો. હમિંગ आता है हमिंग. आनंद प्रभु काका प्रभु क्या? અહીંયા હશે કદાચ આ બાજુ. ઓમ ઓમ. હમિંગ આવે છે, હમિંગ. ઓમ ઓમ. ઓમ ઓમ. ઓમ ઓમ. આને ફેરવવાનું છે. પછી બધા જે કોન્ટેક્ટ છે જોઈ લેજો. કોઈ કોન્ટેક્ટ લટકતો ન હોય. હા, બરાબર, ફિટ છે. પછી મેન્સમાં ને બધા બોર્ડમાં લગે. ઓમ ઓમ. અને ફેરવ્યું અહીં આ બોક્સને ફેરવ્યું આગળ લે. ओम ओम. ओछो थी उसको भी आगे लेना पड़ेगा. हाँ, उसके नीचे लगा, ये झुका हुआ है. हाँ, वो तो वो बाजू गया. अच्छा, इधर फिर अंदर. ये थोड़ा दिखना चाहिए. हाँ, अभी अंदर लो. देख लेना ऐसा. हाँ, आगे लेना पड़े ना. ओम. बराबर आगे लो. ઓમ 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 ઓમ. જોજો એની સીધમાં છે. આ જોવાનું, આ વર્ટિકલ રોડ છે ને, એને જોવાનું, એને મેળવે. આ ટ્રાયપોડ તો અલગ અલગ હોય. હા, इसको मिला. ઓમ ઓમ. આ એ નીચું છે, નીચું કરો. ઊંચું શું કરે? અહીંયા આ વાયર ખેંચાય છે એટલે નીચે નીકળી ગયું હોય કદાચ. અને આ આગળ ઝૂકેલું છે, એને સીધું કરો. ઓમ. ઝૂકેલું છે, ઝુકા हुआ है. આમ સીધું કરો, સીધું ऐसा કરો. તમને નહીં, ડોક્ટરને. ઓમ ઓમ. ઝૂકેલું છે. એની બાજુ મૂકવાનો પત્તો આનંદ સાહેબ. અહીંયા આમ ઢાળ છે, ઢાળ છે. આ દેખો, જોવા દેજો. ફેરવો, આમ ફેરવજો. આમ. ઓમ ઓમ. જો ઝૂકેલું નથી, જોઈ. ઓમ ઓમ. ઝૂક્યું નહીં તો સીધું થયું. સીધું થયું એમ. સીધું છે. બે આ બે બરાબર. હા, બે બરોબર. પેરેલેક્સ રિમૂવ કરો. એ બે પાઇપ છે, સીધા હોય છે. ઓમ. કેટલું રૂપું? જયંતિ પ્રભુ નોંધેલું છે. બધાની સેવા નથી, પલંગની સેવા નથી. આવી ગઈ પછી. હા, લગભગ આવી ગઈ. જે આયા છે એ લોકોને આવી ગઈ. કોની બાજુ? જયંતિ પ્રભુ ખબર. ના, બરાબર નહીં. ઓમ ઓમ. બરાબર. અવાજ ઓછો થઈ ગયા. ઓછો થયો. ઓમ. હા, એટલે કોન્ટેક્ટ લૂઝ હશે. सब बोर्ड में भी कांटेक्ट देखो. ओम ओम ओम. बोर्ड में भी कांटेक्ट देखो. बोर्ड, सब बोर्ड लूज हो तो फिट करो.
એ વચનામૃત આપણને બધાને થઈ ગયા છે તૈયાર? તૈયાર થાય છે બાકી છે? પેલા આઈડિયા થોડા એટલે પછી આપીએ ને થઈ ના જાય ના ના, ગોઠવવાના બાકી છે? પ્રોગ્રામ ચાલુ જ છે એટલે આપવાના બાકી છે ને? હા બાકી ઓમ 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 ઓમ. અવાજ ઓછો થઈ ગયો. એક જ ચાલુ છે. એ તો બરાબર જ. લૂછો હોય તો લૂછો. બાકી અવાજ તો એનો રોજ બરાબર જ હોય. અહીંયા લૂઝ છે, અહીંયા પાવર ઓછો છે. કાઢી છે ને એટલે એને બધા પાવર બધા કોન્ટેક્ટ ફિટ કરો. मेंस में देखो, मेंस और सब बोर्ड में भी देखो. ओम ओम. सब बोर्ड में भी देखो. ओम. ऊंचा થઈ ગયો. ઊંચાઈ છે કે બરાબર છે? આમ પાછળ બરાબર છે? અહીંયા પાછળ બરાબર છે? અહીંયા પાવર ઓછો બંધ થઈ ગયો. લાઈટ હવે ચાલુ ક્યાં જોવે છે? ઓમ ઓમ ઓમ. ઓછો છે, થોડો વધ્યો. આ તો બરાબર જ છે, રેગ્યુલર છે. ઓમ ઓમ ઓમ. થોડું ફેરો ને તો આમ ફેરી વાપીને એમ 4 બાર જામી ગયું તો એટલે ઓમ. બસ ખોલ્યું, થોડું ખોલ્યું. પાછળ સંભળાય? હા હા, તો જો કરે અમારે તો ખાવા છે ને તમારે. ઓમ. બાકીની સૌ બાકી જે આયા નથી એની કોસુંબાના 2 અને 2 શીતપુરના અને 1 પ્રકૃતિ મહેસાણા 5 સૌ બાકી છે એ આયા નથી આવી જાય. ओम ओम. क्या किया? क्या किया? હિસાબ લઈ જાય છે આમ વચ્ચેથી જો, વચ્ચેથી. ઓમ ઓમ. બરાબર છે? પાછું એટલે નહીં, આમ ડિસ્ટન્સ અહીંથી જોવાનું, આમ ને આમ. દોરી દો, દોરી દોરી દો. ઓમ ઓમ. ઓછો છે. અહીં यहाँ से लो, यहाँ से लो, यहाँ से लेने का, यहाँ से नहीं, यहाँ से नहीं, यहाँ से. हाँ चलो खींचो खींचो. हाँ એનું સેન્ટર લેવાય? ના એમ ન લેવાય, સેન્ટર લેવાય. સળિયાનું સેન્ટર લેવાય. હા हाँ तो ऐसे लो, इधर भी ऐसे ही लो. हम जो ले जो इधर से. अंदर है, आम लेવું પડે ને? अंदर है आरी अंदर से बाहर ले लीजिए ना. हाँ ऐसा लेना पड़ेगा. પેલું શીખ બહાર આવી ગયું હા એટલે થોડું ભલે બહાર કાઢે આને બહાર લઈએ ये तो इन्हें अंदर ले. થોડું બહાર આવે ને બહુ हाँ बाहर में. ચલો માપી દો પછી પથ્થર हाँ ના, मापो. પેલા માપો કાકા માપ લીધું તમે અહીંયા કેટલી બધી हाँ ये खबर नहीं, ये छोड़ी દીધું. એને ખબર હોય ये छोड़ी દીધું. અહીંયા પ્રભુ અમે અહીંયા દેખીએ અહીંયા જે ક્રોસ આવે ને ના ના એમ નહીં ડિસ્ટન્સ જોવાનું खींचेलो खींचे. डिस्टेंस જોવાનું. आप ऐसा करो, वो वहाँ से पकड़ो, ये गांठ है ना, तो उसको दे दो तो फर्क नहीं पड़ेगा. वो ये छोड़ देता है. ये पकड़ के रखा है लाओ
ના ના, એ તો અહીંથી લેશે ને. પેલા વહાં પાછળ અહીંયા જાઓ. લાવો. નહીં, પેલા વહાં જાઓ. इधर आ जाओ। इधर आओ. बांधो। अभी गांठ तो छोड़ देगा तो भी नहीं जाएगी. હવે સરખું જ નહીં. આ પાછું કરો ને એટલે ડિસ્ટન્સ क्या સરખું बाजू लेवानू है. हाँ. चलो लो आप यहाँ रखो, आप क्यों जाते हैं? તમે લો, તમે લો, गांठ क्यों તમે छोड़? તમે લો, પકડી રાખી. કાકા પ્રભુ તમે આવો તો જે કરતા તે કરો. હા. हाँ, तो गांठ तो जी गांठ क्या है, थोड़ा ओढ़ेलू છે. ના પ્રભુ બરાબર થયું. હવે આને પાછું કરો એટલે બેનું ડિસ્ટન્સ સરખું. ઓમ 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 ઓમ. એ કે છે પ્રભુ બરાબર છે. પ્રભુ તો કોઈ દી બરાબર થાય એવું જ નથી. ઓમ ઓમ ઓમ. આમાં જે બરોબર હોય ને એને બરોબર કે, આમાં બરોબર ન હોય એને બરોબર ન કે. તમારા જેવા બરોબર ના આવ્યા બધા. ના ઓમ. બધા એમ જ કે તમે બરોબર છો કે નહીં? હા જો 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 જો. ઓમ ઓમ. હવે પાછળ સંભળાય બરોબર છે. ખુલ્લો અવાજ, હવે હમિંગ નથી આવતું ને? ખુલ્લો અવાજ. ખોલ્યો. પછી અવાજ પાછો હમિંગ ન આવે. આ બેની સેમ જોવા માટે. ઓમ. હા, હવે રણકા બંધ આવ્યો. લેવું છે હવે વધારે? એટલે આ બેની સ્પીડ જોવા અને સેમ આમ કરવાની જરૂર લાગે. સરખું છે? બરાબર. આમ સરખું છે? ઓમ ઓમ. બરાબર કરો. ઓમ. હા, હમિંગ આવ્યું. ઓમ. બસ બરાબર છે. હવે હમિંગ નથી. લાડુ નો ખવાય હો, તમારે શરીર છે. ઓમ ઓમ. આપણે ન ખાવ એટલે બીજાને ના પાડવાનું. ઓમ ઓમ. બરાબર, જે ખાતા હોય ખાવાના. ओम. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेजघन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिग्रही, निर्भ्रांत, निरपेक्ष।
ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવમાં આજે દશેરા વિજયાદશમી એટલે વશિષ્ઠ વ્યાસ વાલ્મીકી વગેરે ઋષિઓએ રચના એવી રીતે કરી, કથાઓ કરીને, એટલે રુચિકર લોકોને, એટલે સાચું જે તત્વ છે, પરમ સત્ય પરમ તત્વ એ અનુભવાય. એટલે દ્રષ્ટાંતો આપીને કે રામે રાવણ પર વિજય મેળવ્યો, પછી એમાંથી મરમાટ લેવાનો. આપણે અહીં પ્રકાશનો મરમાટ થાય છે, પછી એમાં તો વિજય પરાજયનો સવાલ જ નથી આવતો. કારણ કે સૂર્યનારાયણ ભગવાન છે તો પછી એમાં રાત્રિનો અંધકાર છે જ નહીં. એટલે સૂર્યોદય થાય ને પછી એમ કહેવામાં આવે કે સૂર્યનારાયણ ભગવાને રાત્રિના અંધકાર ઉપર વિજય મેળવ્યો. પછી સૂર્યનારાયણ ભગવાનમાં તો રાત્રિનો અંધકાર છે જ નહીં, સૂર્યનારાયણ ભગવાન જ છે, અનંત તેજ ઘન, અનંત ચિદ ઘન. એટલે પ્રકાશ ને અંધકાર બે વસ્તુ જ નથી. અને સાયન્સનો સ્ટુડન્ટ હોય તો એ જાણે જ છે, વિજ્ઞાનનો વિદ્યાર્થી હોય તો જાણે છે કે પ્રકાશની બે થિયરી છે, એક વેવ થિયરી અને એક ક્વોન્ટમ થિયરી. વેવ એટલે પ્રકાશ સીધી લીટીમાં ગતિ નથી કરતો, વેવ્સમાં ગતિ કરે છે ને આનંદ પ્રભુ? એમ જ છે ને. અને ક્વોન્ટમમાં પ્રકાશ જ છે, પણ હાઈ ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન્સમાં જ્યારે ધ્રુજે ત્યારે પ્રકાશ ભાસે છે, અને લો ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન્સમાં ધ્રુજે ત્યારે અંધકાર ભાસે છે. એટલે એ પ્રકાશ જ છે, આવે જ ને ક્વોન્ટમમાં. ખ્યાલ છે? આનંદ પ્રભુને ખબર હશે, સાયન્સના વિદ્યાર્થીઓને ખબર હોય. પ્રકાશની ધ્રુજારી હાઈ ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન્સમાં હોય ત્યારે પણ ધ્રુજારી ન દેખાય એટલે પ્રકાશ જ દેખાય. અને લો ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશનમાં હોય ધ્રુજારી લો, તો ત્યારે અંધકાર દેખાય. એ અંધકાર નથી, એ પ્રકાશ જ છે. લો ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન્સમાં એ પ્રકાશ જ છે, પણ દેખાય અંધકાર. એટલે એવી રીતે આ પ્રકાશ જ છે. આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, હે ને? અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, અપરિચ્છિન્ન પરમાકાશ, પરમ ચિદાકાશ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, સબ આખો પ્રકાશ જ છે. હવે આ વાત આવી વાઇબ્રેશન્સની, તો એની અંદર ધ્રુજારી છે જ નહીં, પ્રકાશ નિશ્ચળ છે. પ્રકાશમાં ચલન અચલન, સ્પંદ અસ્પંદ, સ્ફુરણ અસ્ફુરણ, સંવેદન અસંવેદન એવો ભેદાભેદ છે જ નહીં. હાઈ ને લો ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન્સ એવું એમાં છે જ નહીં. એટલે હવે આપણે માણસથી લઈએ, આમ તો અનંત યોની જન્મ જાતિના જીવો છે, પણ આપણે માણસ લઈએ તો માણસ છે, દાખલા તરીકે એ જ સાયન્સનો વિદ્યાર્થી છે, એ સાઉન્ડનો સબ્જેક્ટ લે તો સાઉન્ડ એટલે ધ્વનિ, તો 4000 સાયકલ પર સેકન્ડ સ્ક્વેર નિમ્ન ફ્રીક્વન્સી ધબકતો હોય તો સંભળાય નહીં માણસને, અને 11000 સાયકલ્સ પર સેકન્ડ સ્ક્વેર એ કક્ષાએ ધબકતો, એનાથી ઉપરની કક્ષાએ ધબકતો તો સંભળાય નહીં. 4000 to 11000 સાયકલ્સ પર સેકન્ડ સ્ક્વેર એટલી ધ્રુજારીનો સાઉન્ડ એ કેપેબલ છે માણસની શ્રવણેન્દ્રિય. બરાબર છે? આવે જ ને સાયન્સમાં. એટલે એવી રીતે માણસની પાસે જે જ્ઞાનેન્દ્રિયો છે અને મન અંતઃકરણ છે, મન બુદ્ધિ, તો એ જ્ઞાનેન્દ્રિયોની એબિલિટી સમજાય ને, ક્ષમતા, તો એ માપની છે. એટલે એ માપની ક્ષમતા મર્યાદિત, એટલે એને પ્રકાશને અંધકાર એવો ભેદ દેખાય છે. અને પહેલાં તો વાઇબ્રેશન્સ દેખાય છે, પણ એકદમ જે માણસ છે, જેમ કે વશિષ્ઠ, તો એકદમ નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ હોય, સમ્યક પ્રબુદ્ધ હોય, આત્મ સાક્ષાત્કારી હોય, સમજાય? એકદમ એટલે પૂર્ણ બોધ હોય, તો એને વાઇબ્રેશન્સ ન દેખાય, એનાથી ઉપર વયા ગયા. એટલે એને સ્પંદ નહીં, સ્પંદ, ચલન, સ્ફુરણ, સમજે? એકદમ મહાસાગર છે, એના ડીપમાં જાય તો એને ઉપરનું ચલન છે, સુપરફિશિયલ ઉપર સરફેસ ઉપરનું, એ એને ન દેખાય, ઘન, પરિપૂર્ણ, ભરપૂર.
તો એકદમ એ ઘન ને ભરપૂર જે પ્રકાશ છે, સમજાય? તો એમાં જે વયો ગયો હોય નિર્વિકલ્પ સમાધિથી, તો એને પછી વાઇબ્રેશન ન રહે, એનાથી પર થઈ ગયો. એટલે નીચે રહ્યો હોય, સમજાય ને? તો એના જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ, પછી આ માણસ, પછી આ બધું વર્લ્ડ, આકાશ, આકાશગંગા, અનંત નક્ષત્ર, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત નામરૂપ, અનંત વિવિધતા વિચિત્રતા, બધું. એટલે બહાર રહ્યો હોય માણસ તો એને મહાસાગર છે, એનું આખું જળ તો અનંત એકરસ જ છે, અખંડ એકરસ, ઘન, પણ અંદર ભરપૂર પરિપૂર્ણ, એમાં કોઈ જગ્યા ખાલી નથી, એના વિના બીજી કોઈ વસ્તુ નથી, જળ જ છે, મહાસાગર મહાસાગર જ છે. પણ ઉપરથી જુઓ, જે ઉપર જેવો હોય, જેની દ્રષ્ટિ સુપરફિશિયલ બાહ્ય દ્રષ્ટિ હોય, સ્થૂળ દ્રષ્ટિ હોય, તો એને આખું અનંત મહાસાગરનું જળ હાલતું દૂરતું, પછી અનંત ચક્રી, અનંત મોજા, અનંત ફીણ, અનંત પરપોટા, એવો ભાસ થાય. પણ ડૂબકી મારે તો ઘન, તો ત્યાં હાલવું દૂરવું કે ચક્રી તરંગ ફીણ પરપોટા કે નામરૂપ કે વિવિધતા વિચિત્રતા કશું જ. એવી રીતે ડાઈવ ડીપ, એમ ઊંડી ડૂબકી મારો તો ત્યાં આ બધું કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. ડાઈવ ડીપ એટલે વસિષ્ઠરામને કે છે ધ્યાન યોગ શૂન્ય છે પણ પૂર્ણની પ્રાપ્તિ કરાવે છે. એટલે કઈ રીતે કે જ્યારે માણસ અહીંયા હોય, બહિર્મુખ હોય, એટલે હું છું ને આ જગત છે, આ પોતે છે, બીજા છે, પોતાનું છે, બીજાનું છે, આ જન્મ છે, બાળક, કિશોર, તરુણ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ અને દેહાંત, એમાં હું મારું છે. પછી રાગ દ્વેષ, ઈચ્છા અનિચ્છા છે, સુખ દુઃખ છે, અને પછી દેહ શાંત થાય. તો સુપરફિશિયલ બાહ્ય દ્રષ્ટિ હોય, સ્થૂળ દ્રષ્ટિ હોય, તેને આવું આ બધું દેખાય દ્રશ્ય, જગત, બ્રહ્માંડ, વિશ્વ, કોસ્મોસ, ફિનોમિના, જેને તમે જે કે વિશ્વ કહેતા હોય, બ્રહ્માંડ કે. 2 વર્ષ પહેલાં 3 વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળ્યું અને ક્વોન્ટમ પ્રમાણે શોધી કાઢ્યું કે યુનિવર્સ ઇઝ અનરિયલ, એટલે વિશ્વ છે અસત છે. આજે બધાને દેખાય છે ને, વિશ્વમાં બધું આવી ગયું. તમે આ તમારું સૂર્યમંડળ છે, તમારું બ્રહ્માંડ છે, ને એમાં નવગ્રહ, ઉપગ્રહ, બધાનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિના, પૃથ્વીના, એમાં પ્રાણી પદાર્થ, વ્યવહાર. તો અહીંથી તમે જુઓ તો બહુ થોડું દેખાય. આ દાખલા કે આંખ છે, એની મર્યાદિત દ્રષ્ટિ કેવી રીતે કે એને સામેનું જ દેખાય, પાછળનું ન દેખાય, આમ સાઈડનું ન દેખાય, તો એ મર્યાદિત દ્રષ્ટિ કહેવાય. એવી રીતે માણસનું અંતઃકરણ છે કે જીવ છે, એની મર્યાદિત દ્રષ્ટિ છે. એવી રીતે પણ એ જે તત્વ છે એનું જે સ્ફુરણ છે, સ્ફુરણ એટલે જ્યારે કે જળ છે મહાસાગરનું, એનું હાલવું દૂલવું અને પછી રૂપ નીકળવું, એ ચક્રીનું નીકળે, તરંગનું નીકળે, ફીણનું નીકળે, પરપોટાનું નીકળે, એના નામ અનેક, એ બધાથી અલગ અલગ વિવિધ વિચિત્ર, પછી એ પ્રકટ થાય, પછી એની સ્થિતિ, એનું ચાલવું, હાલવું ચાલવું, પછી લય પામવું. તો સ્ફુરણથી જોઈએ તો આવું બધું ભાષે. અને પછી સત્તાથી જોઈએ, સત્તા અને સ્ફૂર્તિ, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ. સત્તા પ્રકાશથી જુઓ તો બધું મહાચિદાકાશ એ મહાચિદાકાશ જો હે સો હે. પણ સ્ફૂર્તિથી જુઓ એટલે સ્ફુરણ, એટલે કંઈક ચલન એવો ભાસ થાય, અને ચલનથી પછી તરંગ એવો ભાસ થાય. તો તમને જળ છે, ચલન દેખાય, તરંગ દેખાય, તરંગ પ્રગટે છે, ચાલે છે, લય પામે. પણ એ સ્ફૂર્તિ છે એકલી એને જુઓ, સત્તા પ્રકાશ ન જુઓ કે આ મહાસાગર છે ને, મહાસાગર જ છે ને, જળ જ છે, એવી રીતે ન જુઓ. અને ચલન જુઓ તો તમને ભેદો દેખાય, અનેક દેખાય. અને સત્તા પ્રકાશ જુઓ તો અનંત એકરૂપ, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ એકરૂપતા. સમજે તો બધું તમને એકરૂપ અનુભવે. સમજાય? એટલે જે લોકો ધ્યાન ડીપ મેડિટેશનમાં ગયા, એટલે બાહ્ય દ્રષ્ટિ છોડી દીધી, અને પછી એમની વૃત્તિ જે હતી એ બહિર્મુખ હતી, એટલે દ્રષ્ટા દ્રશ્ય, જીવ જગત એવું દ્વૈત હતું. પણ વૃત્તિ પછી જેમ જળનું ચલન શાંત થઈ જાય, એટલે તરંગનો આકાર એ શાંત થઈ જાય, તો પછી
અનંત એકરસ અખંડ એકરસ જળ મહાસાગર. તો એવી રીતે વૃત્તિ છે અંતર્મુખ થઈને એ જે ચિદાકાશ છે, જ્યાં ચૈતન્ય આકાશ, કે જ્યાં આગળ સ્પંદ નથી, સ્ફુરણ નથી, ચલન નથી અને રૂપે નથી, જીવ જગતે નથી, ઉત્પત્તિ સ્થિતિ લય નથી, આકાશે નથી, અનંત સૂર્યોય નથી, અનંત બ્રહ્માંડોય નથી, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય નથી, અનંત નામરૂપે નથી, અનંત વિવિધતા વિચિત્રતાય નથી, અનંત પદાર્થોય નથી, અનંત જીવોય નથી, અનંત જગતોય નથી. તો ત્યાં જ્યાં એ બધું શેનાથી ભાષે છે? સ્ફુરણથી. પણ સ્ફુરણ છે કોણ? તો કે સત્તા પ્રકાશ. એ જે ચલન છે અથવા તરંગ છે તો જળ જ, મહાસાગર જ. તો પણ એટલે તમે જાઓ, એટલે તમે રહ્યો, તો એ સ્વસંવેદ્ય છે, પોતાથી અનુભવ આવ્યું છે. એનો અનુભવ એ જળનો અનુભવ જળ, મહાસાગરનો અનુભવ મહાસાગર, ચૈતન્યનો અનુભવ ચૈતન્ય, મહાચિદાકાશનો અનુભવ મહાચિદાકાશ, મહાચૈતન્ય પ્રકાશ. તો માણસને માટે આ જે તત્વબોધ છે, આ જે પ્રકાશ છે, એ શું કહે છે? કોઈ કે મને શાંતિ નથી, તો એ ક્યાંથી બોલે છે? વૃત્તિ, સ્ફુરણથી બોલાય છે. સ્ફુરણ, ચલન. તરંગ એમ કે મને શાંતિ નથી, ચક્રી એમ કે મને શાંતિ નથી, તરંગ કે મને શાંતિ નથી, ફીણ એમ કે મને શાંતિ નથી, પરપોટા એમ કે મને શાંતિ નથી. તો એને શું થવું પડે? શાંતિ ક્યાં છે? તો જે જળ ગહન છે અંદર ડીપમાં, ઊંડાણ, એને ગહનમાં, તો એટલે એને રહેવું પડે. એટલે રહેવું પડે એટલે એને શું કરવું પડે? એને પેલા ચલન અને તરંગ આકારે જે રહ્યો છે, જ્યાં શાંતિ નથી, ત્યાં એને શાંત થવું પડે. એ શાંત થાય, એટલું શાંત થાય કે ગહનમાં આવી જાય, કે જ્યાં પછી વૃત્તિ નથી. જે સ્ફુરણ અને ચલન છે ત્યાં વૃત્તિ કહેવાય. સંકલ્પ કહો કે વિચાર કહો કે વૃત્તિ કહો કે ભાવ કહો કે કંઈ પણ, સમજાય ને? ઇમેજિનેશન, જે કંઈ. તો એ જે ચલન છે એનો ભાસ છે, અને તરંગ એટલે અંતઃકરણ, મન, વૃત્તિ, જે કંઈ. તો એ ભાસ છે, ત્યાં આગળ ચંચળતા ભ્રાંતિ છે, ત્યાં આગળ દ્વંદ્વ છે, દ્વૈત્વ છે, દ્વંદ્વ છે, દ્વિધા છે. સમજે? બધાને કંઈ ને કંઈ પ્રશ્ન હોય છે. કારણ કે ક્યાં રહ્યો છે? બહિર્મુખ રહ્યો છે, એટલે એને પ્રશ્ન છે. અને અંતર્મુખપણામાં તો પરમાત્મા જ છે. પરમાત્મામાં સ્ફુરણ નથી. જેમ કે સૂર્યનારાયણ ભગવાન છે, પછી આખો પ્રકાશ એમાંથી પ્રકાશે છે, આખો હે ને, ભૂર્ભુવ સ્વ, ત્રૈલોક્ય ભરી, આખી પૃથ્વી ભરીને, અંતરિક્ષ જેમાં વાયુ વિચરે છે, ભુવ અને સ્વ આકાશ જેમાં દેવો પ્રકાશે, તો બધું ભરીને સમાન રૂપે પ્રકાશ એક સરખો, એક ધારો રહ્યો છે. પછી એની અંદર જે સ્ફુરણ ભાષે છે, ચલન, અને પછી એમાં બધા નામરૂપ ભાષે છે. આ બધું જુઓ છો તો સૂર્ય શક્તિ છે, સૂર્યપ્રકાશ છે. આ સૂર્યપ્રકાશ છે ન હોય તો આ કાંઈ ન હોય, આ ત્રૈલોક્ય ન હોય. સૂર્ય આપણે હમણાં 3-4 દિવસ પહેલાં કીધું, ધારો કે આ માણસ છે, તો એ માણસ છે તો શેનો બનેલો છે? તો કે સૂર્યપ્રકાશ, સૂર્યનારાયણ ભગવાન, પવનદેવ, અન્નદેવ, જળદેવ બનેલો જ કે નહીં? હવે તમે સૂર્યનારાયણ ભગવાનમાં તપાસ કરો તો એમાં હું મારું નથી. પછી પવનદેવમાં તપાસ કરો તો એમાંય હું મારું નથી. પછી અન્નદેવમાં તપાસ કરો તો હું મારું નથી. જળદેવમાં પ્રકાશ કરો તો હું મારું નથી. તો આ કોણ છે? આ તો સૂર્યનારાયણ ભગવાન છે, પવનદેવ છે, અન્નદેવ, જળદેવ છે. તો ઓરિજિનલ જે મૂળ, ઓરિજિનલ રિયલ ટ્રુથ, મૂળ અસલ સત્યમાં હું મારું નથી. તો એનું બનેલું એનું હું મારું ક્યાંથી આવ્યું? એટલે માણસ ડીપમાં જાય તો એને ખબર પડે. બોલો કેમ છે? આનંદ, ઊંઘ આવે છે? આજ મોઢા જાગ્યા છે, મોઢા આવ્યા ને કે બરાબર સાંભળો છો? ક્લિયર છે? આ શેનું બનેલું છે? બધાનું. સૂર્યનારાયણ ભગવાન, પવનદેવ, અન્નદેવ, જળદેવ. તો સૂર્યનારાયણ ભગવાનમાં જો તો હું મારું નથી, પવનદેવમાં જુઓ તો હું મારું નથી, અન્નદેવમાં જુઓ તો હું મારું નથી, જળદેવમાં જુઓ તો હું મારું નથી. તો આ જેનું બનેલું છે એમાં હું મારું નથી, તો આનું ક્યાંથી આવ્યું? નહીં સમજાતું. સમજાય એમ? તમારું ઘર કુકરવાળાનું નહીં? અત્યારે જોબ છે ત્યાં, એટલે અત્યારે માવતરમાં
પછી આ હું છું, આ મારો દેહ છે, અમારી કર્મેન્દ્રિયો છે, અમારી જ્ઞાનેન્દ્રિયો છે, આ મારા મન બુદ્ધિ ચિત્તાંકર છે, આ મારા પ્રાણ છે, આ મારી પ્રકૃતિ સત્વગુણ રજોગુણ તમોગુણ છે. સત્વગુણથી જ્ઞાનને સુખ, રજોગુણથી પ્રવૃત્તિને લોભ, તમોગુણથી મૂર્તા જડતા જ્ઞાન નિદ્રા, બધું આ બધું મારું છે. આ પોતે છે, આ બીજા છે, પોતાનું છે, બીજાનું છે. પછી આ ઊંચ છે, નીચ છે, ગરીબ છે, તવંગર છે, રાય છે, રંગ છે. પછી આ સ્ત્રી છે, પુરુષ છે, બાળક, યુવાન, વૃદ્ધ છે. આ જન્મ છે, આ મૃત્યુ છે, આ જીવન છે, આ ઈચ્છા અનિચ્છા રાગદ્વેષ છે, આ સુખ દુઃખ છે, આ કમ્પેરિઝન કોમ્પિટિશન છે, દેખાદેખી ચર્ચા ચર્ચી છે, પૈસામાં સુખ છે, ભોગોમાં સુખ છે. તો સૂર્યનારાયણ ભગવાનમાં આમાંનું કાંઈ નથી, પવનદેવમાં આમાંનું કાંઈ નથી, અન્નદેવમાં આમાંનું કાંઈ નથી, જળદેવમાં આમાંનું કાંઈ નથી. તો ક્યાંથી આવ્યું? કેટલો હેરાન થાય, લેવા દેવા બધાને. અને જો એ ડીપમાં જાય તો સૂર્યનારાયણ ભગવાન જ છે, આ છે જ નહીં. પવનદેવ જ છે, આ છે જ નહીં. અન્નદેવ જ છે, આ છે જ નહીં. જળ, આને તમે સૂર્યનારાયણ ભગવાન રૂપે જુઓ તો બરાબર, પવનદેવ રૂપે જુઓ, અન્નદેવ રૂપે જુઓ, જળદેવ રૂપે જુઓ તો બરાબર. પણ ના, સૂર્ય તો એ આકાશમાં છે, હું તો આ જ છું, ખલ્લાસ. જેમાં કોઈ ભેદાભેદ નથી, એમાં ભેદાભેદ એ કાંઈ નથી, ભેદાભેદ નથી. અને અખંડ એક જ છે, બધું એક જ. એટલે આ પ્રકાશથી પ્રકાશ થાય એમ. આ પ્રકાશ છે, આખો પ્રકાશ છે, એમાં કોઈ ભેદાભેદ નથી. એટલે પાછો પ્રકાશથી આ પ્રકાશ પ્રબુદ્ધ થાય, બોધ, સંપૂર્ણ બોધ થાય. એટલે પછી પ્રકાશ તો રહેલો જ છે, પ્રકાશ મેળવવાનો નથી. પ્રકાશ સૂર્યનારાયણ ભગવાન છે, પવનદેવ છે, અન્નદેવ છે, જળદેવ છે. આ સૂર્યનારાયણ ભગવાન રહ્યો હોય, પવનદેવ રહ્યો હોય, જળદેવ રહ્યો હોય, રહ્યો જ છે. અને અન્નદેવ રહ્યો હોય અને જળદેવ રહ્યો છે. તો એને કાંઈ થતું નથી, તો આને કાંઈ થતું નથી. હવે દાખલા એમ કે કેમ જન્મ અને મરણ દેખાય છે ને, તો એમાં જે આભાસ આકાર નથી, એ આભાસ આકાર એનામાં નથી, માટે આ એના નથી, માટે આમાં એનું હું મારું નથી. એટલે આનો આ પ્રકાશ ઉદ્ભવે કે લય પામે, તો એમાં કાંઈ ઉદ્ભય લય પામતો નથી. તો આ પ્રકાશ રહ્યો હોય અને આકાર આભાસ ન રહ્યો હોય તો એનો એ ઉદ્ભવ અને લય નથી, તો જન્મ મૃત્યુ નથી. તમે પ્રકાશમાં પ્રકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ રહ્યા હોય તો જન્મ મૃત્યુ નથી. તમે આકાર રહ્યા હોય તો આકાર એમાં ક્યાં આકાર છે? સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ છે, એમાં આકાર નથી, પવનદેવમાં આકાર નથી, જળદેવમાં આકાર નથી, અન્નદેવમાં આકાર નથી, જળદેવમાં આકાર નથી. તમે જોશો ને બધું તો ક્યાંય આકાર નથી. ધરતી માતા જુઓ ને તો ક્યાંય આકાર નથી. તમે મહાસાગર જુઓ ને તો ક્યાંય આકાર નથી. જળ જુઓ તો, તેજ જુઓ, અગ્નિ, તો ક્યાંય આકાર નથી. વાયુ જુઓ તો આકાર નથી, આકાશ જુઓ તો આકાર નથી. બોલો, વિચાર જુઓ તો આકાર નથી. આમ પ્રેક્ટિકલ આપણે જણાય છે, સિદ્ધ કરીએ, પ્રેક્ટિકલ જાણવું હોય. ચાલો, માનો કે પુરુષનું મગજ છે, અમે ચેતાતંત્ર કહે ને, ઘણા તંત્ર છે આમ તો, જ્ઞાનતંત્ર કે જે, તો એમાં વિચારની સ્ફૂર્તિ થાય, સ્ફુરવું એટલે વિચારનો તરંગ નીકળે, બરાબર. તો પુરુષ મનમાં જે વિચાર સ્ફુરે છે અને સ્ત્રી મનમાં જે વિચાર સ્ફુરે છે, આકાર છે. પુરુષ સ્ત્રી તો આકાર, દેહનો આકાર છે. તો તમને દેહનો દેખાડવામાં આવે અને વિચાર દેખાડવામાં આવે, પુરુષ દેહમાંથી સ્ફુર્યો હોય અને સ્ત્રી દેહમાં, તો તમે કહી શકો કે આ પુરુષ આકાર છે ને આ સ્ત્રી આકાર છે, કહી શકો. તો વિચારમાં ફેર નથી તો બીજે તો ફેર હોય જ ક્યાંથી? ફેર એટલે ભેદ. ક્લિયર છે? ક્લિયર છે? હાવ સીધું છે, હાવ. આપણે પ્રકાશ તો 40મો રાઉન્ડ ચાલે છે ને, 49 વર્ષ તમારા દેશમાં ત્યાં, અને 10મી ઓક્ટોબરે 50મો બેસશે, ગોલ્ડન જ્યુબિલી, બોરિયા મહાદેવ, આ જોડ લોધરાની વચ્ચે, એકાંત નિર્જન એકાંત પવિત્ર સ્થાન. 10 ઓક્ટોબર 1976, સમજાય? 76. એટલે હવે આ 10 ઓક્ટોબર છે એટલે 49 પૂરા, એટલે 50મો બેસે, બરાબર. કાંઈ ઉઘડે જ ખરું કે બધું વખાયેલું વખાયેલું?
ઓગળે એમ થોડું. હવે મારું ઘર છે તો મારું જ કહેવાય ને, કાંઈ બીજાનું કહેવાય? મારા લુગડા છે તો મારા જ કહેવાય ને, કાંઈ બીજાને કહેવાય? એટલે પણ તું કોણ છે, શેનો બનેલો છે? વસીટા દ્રષ્ટાંત આપે છે કે ઘર બને ઘર. ત્યારે એ વખતે તો વર્ષો પહેલાંની વાત છે ને, વસીટ રામ સમાજ. તો એમાં વાંસ હોય તો વાંસ તો વનના છે, લાકડા હોય એ વનના છે, એવું બધા હોય ને. વાંસલો હોય તો એ સુથારનો છે, એવું છે ને. અને પછી ઘર બને, સુથાર તો એ પોતાની આજીવિકા માટે, એનુંય નથી. તો જેનું ઘર બન્યું છે એ કોઈનું ઘર નથી. વાંસનું નથી, લાકડાનું નથી, વાંસલાનું નથી, સુથારનું નથી. અને આ કે છે મારું સુંદર ઘર. નો સમજાયું છે? એક નંદલાલ બસુ હતા, મોટા ચિત્રકાર, બંગાળના મહાન ચિત્રકાર. એટલે દેવદેવીના સુંદર ચિત્રો દોરતા. એટલે રામકૃષ્ણ પરમહંસને કીધું કે બહુ મહાન છે અને ખૂબ ભક્ત છે, પરમ ભક્ત, અને બધા એના ભક્તિના ચિત્રો, ભાવવાહી ચિત્રો છે, દેવદેવીના ને બધા. એટલે કે અમારે દર્શન કરવા. એટલે ગયા. તો એનું બિલ્ડિંગ હતું રોમન ટાઈપનું, આપણે ગ્રીક અને રોમન સંસ્કૃતિ છે ને એના કેવા પિલર્સ કેવા હોય, પછી આમ ટોમ કેવા હોય અને ડિઝાઇનો કેવી હોય, જોયું જ ને એવું. તો બહુ મોટું કે ઓ હા, બહુ મોટું મકાન. એ ભાવ સમાધિમાં આવી ગયા. એટલે એને બધું દેખાય અંદર. જે માણસ સમાધિમાં રહે ને એને બધું અંદરનું જ દેખાય, એને બહારનું ન દેખાય. અસમાધિમાં રહે ને એને બહારનું દેખાય ને અંદરનું ન દેખાય. પણ બધા માણસ સરખા જ લાગે. એટલે કે આ માણસ છે ને હું માણસ છું, એ બોલી શકે તો હું બોલી શકું. અરે ભાઈ, બોલવાનું નથી, એ છે બસ. જે છે એ છે, નથી એ નથી. બહુ મોટું મકાન, બહુ મોટું. પછી એમ કે પછી પાછો ભાવમાં એમ બોલે કે પણ ઈંટ, સિમેન્ટ, લોઢું, લાકડું, પથ્થર, ચૂનો, માટી, એ સિવાય તો બીજું કાંઈ નહીં. પેલા બહુ મોટું મકાન. પછી તો પણ તો ઈંટ, સિમેન્ટ, લોઢું, લાકડું, પથ્થર, માટી, એ સિવાય તો બીજું કાંઈ નહીં. જો પછી જીરો કરી દીધું જીરો. અને એને માટે આ તો કેટલી ચિંતાઓ કરે ને, કેટલાય દેવા કરે ને, ઊંઘ ન આવે ને, ખાવું ન ભાવે ને, અને આમાંય ખબર ન પડે કાંઈ. પહેલાંમાં નથી, એમાં જો ગોઠવાઈ જાઉં ને તો આમાંય ખબર ન પડે પાછી. તંત્ર પેલા આમાં તો તંત્ર સ્વસ્થ હોવું જોઈએ, સ્થિર હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. તો ધ્યાનથી શાંતિ સાંભળે ખબર પડે કે સત્ય શું છે. અને પેલો અસત્યને સત્ય માન્યું હોય તો સારું સત્ય ન અનુભવાય. વસીટ રામને કે જેને અસત સત લાગે ને એને સત અસત લાગે. અને સત જ છે, અસત તો છે કાંઈ. સૂર્યનારાયણ ભગવાનમાં પછી અંધકાર ન હોય, રાત્રિનો અંધકાર ન હોય, એ પ્રકાશ જ છે. તો એમ આ બધું ચિદાકાશ જ છે. આ બધું કેવળ અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ, ચૈતન્ય આકાશ, આ બધું ચૈતન્ય પ્રકાશ. તમને એમ લાગે આ બેઠા છે ને બોલે છે ને આપણે સાંભળીએ તો આપણે આવું બોલી શકીએ. બોલવાનું નથી. જે અનંત શુદ્ધ ચિદાકાશ છે એ જ છે. અને પછી દાખલા તરીકે આપણે એમ કે સૂર્યમાં કેમ સૂર્યનું પ્રતિબિંબ ન હોય તો આપણે કે ચિદાકાશમાં ચિદાભાસ ન હોય, આ ચિદાભાસ ચૈતન્યનો આભાસ. હા, તો ન હોય. પણ હવે નીચે આવી ગયા, સમજે નથી એમાં આવી ગયા. કેવી રીતે? દાખલો, તમે ઊંઘી જાઓ, બરાબર, પછી નિદ્રામાં આવો, પછી સ્વપ્નમાં આવો, પછી જાગ્રતમાં આવો. પછી એમ કહો છો કે નહીં કે હું તો જાગ્રત જ છું, હું કંઈ સુસુપ્તિ નથી ને હું સ્વપ્ન નથી, એમ કહો કે નહીં? પણ સ્વપ્ન વખતે ક્યાં હતા જાગ્રત? સુસુપ્તિ વખતે જાગ્રત ક્યાં હતા? સમજાય? તો આ સ્વપ્ન છે. આજે આ આભાસ છે. તો જો તમે સ્વપ્નમાં કાંઈક દેખાદેખી ચડસીમાં કાંઈ બધું બનાવવા જાઓ ને તો હેરાન થઈ જાઓ. ન હોય એમાં કાંઈ ન મળે. અને છે પૂર્ણ છે, પરબ્રહ્મ, અખંડ, સચ્ચિદાનંદ. સત એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત, સર્વવ્યાપી, પરિપૂર્ણ, પરમ ચૈતન્ય. અને આનંદ એટલે
અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે ને? તો કે એ તો મને આવડે છે, હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. તો એ શબ્દો નથી. જો હું સૂર્ય છું, હું પવન છું, પવનદેવ છું, હું સૂર્યદેવ છું, હું પવનદેવ છું, હું અન્નદેવ છું, હું જળદેવ છું. મારી અંદર એ બધું નથી. પણ તમે ક્યાં રહ્યા છો ત્યાંથી ગણાય. તમે કહો કે મેં સારા કપડાં પહેર્યા છે, મારે સારું મકાન, સારી દુકાન છે, એ સારી સ્ત્રી છે, સારી પ્રજા છે, પ્રજાની પ્રજા છે, ઘર ધન માન બધું અમારા કુલ કુટુંબ નથી, સમાજ દુનિયા સંસાર વ્યવહાર લેવડ દેવડ વાર તહેવાર પર્વ પ્રસંગ, અમારું ખાવા પીવાનું, અમારું બધું જ્ઞાન વિજ્ઞાન, અમારું ભણતર ગણતર, અમે બધું જોયેલું જાણેલું હરેલા ફરેલા અને બધી રીતે સુખી છીએ. તો તમે ક્યાં રહેશો? તમે અહીંયા રહેશો? તમે શું છે એટલે તમે શું છે આ પ્રકાશથી જ સાંભળો. ભાઈ આ તો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. અમે એડવેન્ચર આખું હતું એ પહેલાં નેપાળથી ગયા હતા. અમે એવરેસ્ટ 7 કિલોમીટર હતું એવરેસ્ટ. 1 કલાક પહેલાં તો બીજા એરોડ્રામમાં જવાનું, જે નેપાળનું જે છે ને ત્યાંથી પાછું એરોડ્રામ છે ને જનરલ વર્લ્ડનું, ત્યાંથી જવાનું બીજામાં, ત્યાંથી હેલિકોપ્ટરમાં. એક કેટલું દર્શન થાય, કેટલા પર્વતોમાં લોકો રહે, કેવી રીતે રહે, કેવી રીતે કેડીઓ બનાવી છે, રસ્તા આવવા જવાનું લાવો. તો ત્યાં આગળ દુનિયાના 5 શિખરો 25,000 ફૂટથી દરિયાઈ સપાટીથી વધુ ઊંચાઈવાળા. એવરેસ્ટ ખરું પહેલો નંબર, 29,000 અને સમથિંગ, સમજે 29,030. એવા બીજા કુલ એની વચ્ચે અમે હતા. એટલે હવે આટલું બધું તેજ તમારે એના ગ્લાસ રાખવા પડે, સમજે? આંખ અંજાઈ ન જાય એટલે હવે ગ્લાસ આવે છે, એટલું સનગ્લાસ. તો 5 પછી જે એવરેજ ચડવાનું આ લોકો જે જાય છે ક્લાઇમ્બિંગ, તો એનાથી પણ અમને પાછળ લઈ ગયા હું, અને એનાથી ઊંચી જગ્યામાં લઈ ગયા, કાલા પથ્થર. ત્યાં તમને એક તણું ન જડે, કોઈ માણસને જડે, પંખી ન જડે, એક વનસ્પતિ ન જડે, ઘર ન જડે, ઉપર આપ નીચે ધરતી અને બીચ મેં આસમાન રહો. તો એવરેજ દેખાય અને -7 ડિગ્રી એટલે ફૂલ ગરમ હોવું જોઈએ. એટલે હવે 5 શિખરો વર્લ્ડમાં સૌથી ઊંચા. હવે એટલું બધું તેજ, કારણ કે બરફ હોય એ પ્રકાશ, સૂર્યનારાયણ ભગવાનના પ્રકાશને કેટલો બધો રિફ્લેક્ટ કરે, પ્રતિબિંબિત કરે. તો તમે આમ બધું તેજ 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 તેજ. તો આ તો અનંત તેજ 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 તેજ, અનંત વિસ્તારવાળું તેજ, અનંત તેજ વિના બીજું, અનંત તેજમાં અનંત તેજ વિના બીજું કાંઈ નથી. આ તો અંધારામાં જ જન્મ્યો, અંધારામાં જ જીવન, અંધારામાં જ મરી ગયો. એટલે આ સાંભળે તો ખબર ન પડે. અને પછી અંધારામાં એ પાછું શોખ ભોગ્યું. અહીં તો કોઈ નથી. હા, આપણે પેલું બાળપણમાં હતું ને, એમ પેલા 3 શિષ્યો હતા ગુરુને, પછી અભ્યાસ પૂરો થયો તો તમને પરીક્ષા કરો, તમને એક એક કેળું હતું કે એકાદમાં જઈને ખાઈ આવું. એટલે 2 ગયા, કાંઈ કોઈ જોતું નહોતું, જે ખાઈ લીધું. બીજો કોઈ જોતું નહોતું. ત્રીજો પાછો લાવ્યો. એટલે કે પેલા 2 એને કીધું કે એકાંતમાં ખાધો કે એકાંત. પેલા પાછો લાવ્યો કે કેમ તેનો ખાધું? હું જ્યાં ગયો ગુરુજી ત્યાં મને કોઈ જોતું હતું, તો કે તું પાસ, તું જા. આ 2ને કે હજી બાકી. કેમ? કોઈ જોતું હતું એટલે ભગવાન છે. આ તો મને અંધારામાં કોઈ જોતું નથી, હું ગમે એમ ગલોટિયા ખાઉં છું. અને એ બધું સુખના ગલોટિયા હોય બધા. એટલે આ રહેવા દે ને, ક્યાં સુધી પણ કેટલા જન્મો આમ ને આમ ભાન થતું નથી. અને વસિષ્ઠથી પ્રકાશથી ભાન ન થાય તો પછી ક્યાંય આવો નવો જન્મે ને આવો નવો મરી જાય. આવ્યા તો હોઈશું ને ગયા તો હોઈશું. પણ કંઈક વિવેક, સંતોષ, શાંતિથી જીવે, સાચું જીવે તો બરાબર, નહીં તો એનું કંઈ મિનિંગલેસ.
ખાલી શરીર જ દેખાય, ચામડી જ દેખાતી હોય તો ચૈતન્ય ક્યાંથી દેખાય, અને ચૈતન્ય દેખાતું હોય તો ચામડી ન દેખાય. એ તો હકીકત છે. પણ હવે પછી એને કેનારો મળે, બધા કરતા સારું તમારે સારું છો, એ કે તમારે ખલાસ હારાહારીમાં જ ગયા. એટલે ચામડી આ બધા છે એ જેવા આવ્યા જેવા જ જાય છે. પણ તોય ના, આપણે તો અમર પટોળી ના, આપણે શું થયું છે, જ્યાં સુધી સૂર્યચંદ્ર તારા રહેશે ત્યાં સુધી આપણે હાથે જ રહીશું. લ્યો પાછા હવે કવિ થઈ જાય હો પાછા. એટલે હવે આવું આવી રીતે સાચું આવી રીતે ન ઓળખાય. સાચું કે હવે આપણે એક સીધી વાત કરીએ. લ્યો સાચું કે આપણે અહીંયા જે એક એવો એ રીતે પ્રકાશ કરે છે કે દાખલા તરીકે આપણે કોટ પહેર્યો, પછી અંદર શર્ટ છે, પછી અંદર ગંજી છે, પછી માણસ આવે, સમજાય? તો એવી રીતે દેહ છે એ કોટ છે, અને મન છે એ શર્ટ છે, અને જીવ છે એ ગંજી છે, અને પરમાત્મા છે એ માણસ. હાવ સીધું જોતા ન સમજો, પૈસાવાળો છે કે ભિખારી છે, તો આપણે કામનો એટલે પતી ગયું માંડવાળ. ક્યાંથી તમે જુઓ છો હવે ઓળખાણું કયો કોટ ને કયું શર્ટ ને કયું ગંજી? તો દેહ છે એ કોટ છે, મન છે શર્ટ છે, અને જીવ છે ગંજી છે, અને પછી માણસ છે, સાચો માણસ છે પરમાત્મા. પણ આમ તો કોટ દેખાય, શર્ટ દેખાય ને ગંજી જ દેખાય, સાચો માણસ પરમાત્મા દેખાય. બોલવાનું ખરું. પછી એકબીજાને કહે હા તમે પરમાત્મા બધું પરમાત્મા, પણ એ જોતું હોય કોટ ને ગંજી અને શર્ટ, સમજાય? એટલે દેહ ને મન ને જીવ, અને એમાં કોઈ ભેદ નથી પાછું. ત્યાં તમે જતા રહ્યા ડીપમાં, જ્યાં અખંડ એકરસ છે, ઘન છે, પરિપૂર્ણ છે, કોઈ ભેદાભેદ નથી, ભરપૂર છે, એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. પરમ આકાશ હે ને, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. તો ત્યાંથી સીધું તો પછી જોનારો જ નથી. ભેદમાં આવો તો દ્રષ્ટા દર્શન દ્રશ્ય આવે, અને પરસ્પર એકબીજાને જોવું, જાણવું, અનુભવવું આવે. પણ એ આભાસમાં, વસ્તુમાં નહીં, સ્વરૂપમાં નહીં. સમજે? તો સ્વરૂપ છે અખંડ ચૈતન્ય, અખંડ બ્રહ્મ, અખંડ ચિદાકાશ છે ને. જેમ તમે જુઓ સૂર્યનારાયણ ભગવાન છે એ અખંડ છે, પ્રકાશ અખંડ છે, આકાશ અખંડ છે, મહાસાગર અખંડ છે, ધરતી માતા અખંડ છે. સમજાય? હમણાં તમારો એમાં જે આવ્યો ને, એટલે એમ નથી કહેતો શુભમ કે એવું કંઈ નામ હતું, તો એને પૂછ્યું, તમારે પીએમએ પૂછ્યું અહીંથી ફોનમાં કે તમને સર્વશ્રેષ્ઠ કે એકદમ અપીલ કરે એવું દર્શન કયું અવકાશમાં તમે પરિક્રમા કરી? તો એણે એવું કીધું, સીધો જવાબ કે મને ક્યાંય આખી પૃથ્વી અખંડ જ દેખાણી, મને ક્યાંય બાઉન્ડ્રી ન દેખાણી કે આ દેશ કે પેલો દેશ કે પેલો દેશ, એવી ક્યાંય સીમા રેખા ક્યાંય નહોતી દેખાતી. સમજે? પછી બીજું બધું પછી પેલું આ મેઇન આ મુખ્ય દર્શન, મૂળ મુખ્ય કે મને આખી પૃથ્વી છે એ અખંડ એક જ દેખાણી. એટલે તમે એમ કહો ને કે આ સાત ખંડ, આ મહાસાગર, સમજાય કે નહીં? આ પાંચ કે સાત મોટા મહાસાગર, પછી આ એશિયા ખંડ, પછી અમેરિકા ખંડ, આફ્રિકા ખંડ, એમ તમે કહો ને, તો એવું મને દેખાણું જ નહીં. મને તો અખંડ દેખાણી પૃથ્વી. કે તમે તો હાવ થોડું કાંઈ ન હોય ને, આપણું આ પહેલાંનું મારો બેટો આવ્યો ત્યારે હમણાં ચડ્ડી પહેરીને નહોતો આવ્યો, જાય તો ચડ્ડી પહેરીને જ જતો. અને આ ક્યાંથી લાવ્યો ને ક્યાંથી લઈ જાય લાવે. ત્યાં ચપ્પલ પહેરીને આવ્યો, ત્યાં ટોપી પહેરી, ધોત્યું, કમી, શું છે આ બધું? હવે પહેલાં અમે બાળપણમાં જોયું તો આ બધું હતું જ નહીં. આ ભૌતિકતા, વિલાસિતા, ચંચળતા, ભ્રાંતિ, દેખાદેખી, ચર્ચા ચર્ચી કશું જ નહોતું. ડોલર શું છે એ ખબર નહોતી, વિદેશ ગમન એ ખબર નહોતી. હવે ફોરેન રિટર્ન ને ફોરેન. અમને એક જણે પૂછ્યું તમે ફોરેન ગયા છો? તો અમે કીધું ના.
અમે તો સ્વદેશમાં જ રહે, અમે તો પરદેશમાં ગયા જ નથી. એટલે એમ સમજો આ સ્વદેશ ને પરદેશ. અરે આ નહીં, તમે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એ સ્વદેશ છે. અને એમાં પોતાનું કંઈ આ જગતરૂપી પ્રતિબિંબ છે જ નહીં. એટલે અમે પરદેશ છે જ નહીં, અમારે સ્વદેશ જ છે. એ બધું સ્વદેશ આ નહીં કરે. ગીતાના અર્થો એવા જ કરે એમ કે સ્વધર્મમાં નિધન શ્રેય છે, પરધર્મ ભયાવહ. તો એ સ્વધર્મ એટલે હું આ જન્મે જે છું એ પેલો ધર્મ એ નહીં. સ્વધર્મ એટલે સ્વસ્વરૂપ, એટલે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. ને પરધર્મ એટલે આ હું આ છું ને આ બધું છે ને આ બધું હું મારું છે. એટલે કોમન સેન્સ હોય ને તો એ ખબર પડે. હવે બધાય 400 જણ ત્યાં જઈને જોઈ આવ્યા અને આવડેથી તે અત્યાર સુધી સમજે. મહાવિનિષ્ક્રમણ ડે કાલે જ છે, 3 ઓક્ટોબર 1974. એટલે 74 અને 25 એટલે 51 પૂરા અને 52 સમજે. મહાવિનિષ્ક્રમણ ડે આવતીકાલે. અને આ દેશમાં પગ દીધો પદાર્પણ તો 1976 અને 10 ઓક્ટોબર એટલે 10મી ઓક્ટોબરે 49 પૂરા અને 25મું બેસશે ગોલ્ડન જ્યુબિલી સમજે. અને કરોડો આવ્યો આમ દ્રષ્ટિપથમાં તો કરોડો દેખાણા, આખું ભારત વિતરણ થઈ ગયું. અને બધા શંકરાચાર્યથી લઈને બધા સાધુ સંન્યાસી બ્રહ્મચારીઓ હોય કે આ દેશ કે આ ધર્મ કે પેલો ધર્મ, બધા એ ક્રિશ્ચિયાનિટી હોય કે મોમેડન હોય, મસ્જિદ હોય કે દેવળ હોય સમજે, જૈન ટેમ્પલ હોય કે બૌદ્ધ ટેમ્પલ હોય કે ગ્રંથ ગુરુદ્વારા હોય, તો બધામાં ગયા. કાંઈ ભેદ દેખાણું જ નહીં. હુંમાં કોઈ ભેદ ન હોય તો ક્યાંય કોઈ ભેદ ન હોય, અને હુંમાં ભેદ હોય તો પછી બધા ભેદ. અને આ બધી હેરાનગતિની જ છે, ભેદાભેદ છે જ નહીં. અને ભેદાભેદ રાખે એટલે પછી મને શાંતિ, અરે પરમ શાંતિ જ છે. અહીં બેઠા છું તો તમે આંખ બંધ કરો તો જાણે કોઈ નથી એવું લાગશે. આંખ બંધ કરો કોઈ છે, અને ઘરમાં 2 જણ ટાપાટીપી ચાલુ હોય કે હું કહું છું એમ કરો, હું કહું છું એમ કરો. પછી કહે છે મરો. તો કે હું કામ મરું, તમે મરો, હું કામ મરું. અને આ હું છે પણ આના લેવા દેવો કાંઈ ખબર જ પડતી. શાંતિથી જીવો અને શાંતિથી જીવો. જ્યાં સુધી તમે બહિર્મુખ રહેશો તો એ બહિર્મુખ પણ કાંઈ નથી. અનંત મહાસાગર છે, એમાં ચલનનો ભ્રમે કાંઈ નથી, અને ઉછળીને ચક્રી તરંગ ફીણ પરપોટાનો ભ્રમે કાંઈ નથી. એ તો ખાલી એક દેખાવ માત્ર છે. અને મહાસાગર જ છે, એમાં કાંઈ પ્લસ માઇનસ થતું નથી. પૂર્ણ મદ પૂર્ણ મિદ, એમાં અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર એ તો પૂર્ણ જ છે. એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો સીધે સીધું જે છે એ તો છે જ, રહેવાનું પણ નથી, રહ્યું જ છે. અને નથી તો નથી. એ ચલન અને તરંગ અને ઉછળવું ને પાછું સમાવવું ને, હવે જળનું બિંદુ ઉછળે ને પાછું સમાય ને, એટલે મહાસાગરથી જુદું પડે ને પાછું મહાસાગરમાં સમાય મહાસાગર બને ને, મહાસાગર જ છે. એ ઉછળવું, જુદું પડવું, પાછું નીચે પડીને સમાવવું, પાછું એકરૂપ થવું, એવું કાંઈ થતું જ નથી. અખંડ ચૈતન્ય, અખંડ બ્રહ્મ છે, અખંડ ચિદાકાશ. તો સીધું જે સહજ છે તે સહજ રહ્યું ને. જે નથી એમાં શું કામ મરો છે, કૂટાઈ મરો ખાલી, સમજે. ચાલો, સૂર્યનારાયણ ભગવાન છે એટલે જ આખું બ્રહ્માંડનો આત્મા છે આખા જગતનો. તો જગતનું જીવન છે કે નહીં? છે કે નહીં? તો આપણે કોઈને પૂછીએ શેનાથી ન જીવાય, શેનાથી ન જીવાય? તો કે પૈસા વગર ન જીવાય. લ્યો, ભૂલી ગયો, એને ખબર પડતી જ નથી. આમ વચ્ચે ઉપર એનું ઊંચું કરો, કરો ઊંચું. હા,
હા, ઊંચું કરજો. બરોબર, કરો ઊંચું રાખજો. વધારે છે. પેલી 5 પેલી આવ્યા છે એ લગાડી દેજો. લગાવી દીધું. હવે આજ દાખલા કે 7 ખંડના 800 કરોડ હોય તો હવે બધા આમ જાણે છે ને છતાં નથી જાણતા કે આ બધું આ જગતનો આત્મા, સૂર્યનારાયણ ભગવાન જગતનો આત્મા, એનાથી જ આખું જગત પ્રકાશે છે, જીવંત છે, લાઈવ. પણ પછી પૂછો કે પણ આપણે જેમાં છીએ એમાં પૈસા વગર ન ચાલે. એમ જ કે નહીં? હા કે લ્યો, શરમ આવે. એટલે જ કહે છે કે શરમ આવે છે. એમ જ કે એમાં પાછું હું નહીં, એમાં પાછું હું એની બહાર. હવે જો અમે ઓળખતા નથી પૈસાને, એવી ખબર છે? કેટલાને ખબર? બસ થોડાકને જ ખબર. જે મને એકલાને જ ખબર. બધાને ખબર નથી. બધાને ખબર નથી. હાથ ઊંચો કર્યો જ નહીં. જો નવા લાગે છે બધા આજે. આમ પૈસાને ઓળખતા નથી એવું કેટલાને ખબર છે? બસ બહુ થોડાને ખબર. અને કરોડો અરબો હોય તો એને જે અમારે જે પરમ શાંતિ છે એની ખબર પડે. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. તો પહેલા નંબરનો અરબોપતિ ને આનો છાંટો હોય તો પછી અરબોને શું કરવાના? હા છે, હવે રાજી થઈ ગયા એમ. શું કહો? ખીનું સાચું બોલજો. એનો હેનરી ફોર્ડ થઈ ગયો, એની ટ્રકો આવતી હતી, હેનરી ફોર્ડ ખટારા આવતા. એ પહેલા નંબરનો અરબોપતિ હતો, યુએસએનો, અમેરિકાનો. અને છેલ્લે લોકોએ પૂછ્યું તમે આ સિદ્ધિ કેવી મેળવી? આ સિદ્ધિ મેળવી તો જગતના જીવોને આપણને કાંઈ ઉપદેશ. મહાત્મા ગાંધીજીને પૂછ્યું તમારે જગતને આપના જીવન આપવાનો ઉપદેશ, સંદેશ, तो कि मेरा जीवन ही मेरा संदेश है, मेरा जीवन ही मेरा संदेश है. અને હેનરી ફોર્ડને પૂછ્યું કે તમે પહેલા નંબરના આખા જગતમાં પહેલા નંબરના અરબોપતિ બન્યા તો તમારે જગતને આપવાનો સંદેશ. છેલ્લા શ્વાસ લેતો હતો એ શરીર છોડતા પહેલાં. એટલે એણે કીધું કોઈ પૈસા પાછળ પડજો નહીં, એમાં મને કાંઈ મળ્યું નથી. હેનરી ફોર્ડ પહેલા નંબરનો અરબોપતિ. કોઈ પૈસા પાછળ પડજો નહીં, એમાં મને કાંઈ મળ્યું નથી. હેનરી ફોર્ડ. અને આ તો ચિલ્લર ગણ્યા કરે. આટલા આવ્યા, આટલા ગયા, આટલા રહ્યા છે અમાન. અને એ આવ્યા ને રહ્યા ને ગયા એ જ વયો ગયો હોય.
એને પૂછે એટલે પેલા ક્યાં ગયા, બહુ હોશિયાર હતા, હં? બહુ ભણેલા ગણેલા, બધું બહુ આવડતું, સારા મકાન બનાવ્યા. મકાન, સારી સ્ત્રી, સારા બાળકો અને સારું કોળ કુટુંબ, જ્ઞાતિ સમાજ, દેશ દુનિયા, સંસાર વ્યવહાર, સગાવાલા, મિત્રો, વર્તુળ બધું બહુ આમ પાંગરેલું. સોનું બોનું, વાન બાન, ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, હરવા ફરવાનું, બહુ આમ સુખી હતા. ક્યાંય ગયા, દેખાતા નથી, જતા રહ્યા. અને જતા રહેવા માટે આ બધું કર્યું હતું. કાં તો આ હાચવવા રહેવું પડે અને કાં તો આ બધું લઈ જવું પડે. આરે આટલી બધી મથામણ કરી તો એમને રેઠું બેલીને જતું રહેવાય, પછી ગમે એમ રફે દફે થઈ જાય બધું. હું કેવું આને, હું કરવા કરે છે, હું કરે છે, કોને માટે છે, એને માટે કરે, શું જોવે છે આને. શોપેનોર થઈ ગયા, એક જર્મન ફિલોસોફર, એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. મહાન એ બાળ બ્રહ્મચારી જ હતા, 87 વર્ષે દેવ થઈ ગયા. એનો કૂતરો જેની સાથે, એની મા બરોબર ન લાગી એને તો એને પણ કાઢી મૂકી. શોપેનહોર, એ શોપેનહોરે એવું કીધું કે માણસ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે, પણ તેને શું ઈચ્છવું જોઈએ એની જ તેને ખબર નથી. માણસ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. શોપેનહોર, જર્મન ફિલોસોફર, નોબેલ પ્રાઇઝ, દુનિયાનો મોટો મોટો પ્રાઇઝ એના લેખન માટે મળેલું. માણસ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે, પણ તેને શું ઈચ્છવું જોઈએ એની તેને ખબર નથી. મથ્યા જ કરતો હોય છે એમના, આવો હું ખબર એને. એટલે ખરેખર એ આ પ્રકાશથી જ જાણે કે ભાઈ પ્રકાશ છે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, અને આ બધું એ જ છે, એક જ છે ને પોતે એ જ છે. અને એમાં એવો જે ભાસ થયો છે આ જુદો જુદો, એ કાંઈ નહીં. ભાસ જો રહે, બદલાય નહીં તો સાચો. જે વસ્તુ બદલાય એ સત્ય નથી, જે વસ્તુ ન રહે એ સત્ય નથી, જે વસ્તુ ન બદલાય અને જે સદા રહે એ સત્ય. સદા તો જો હે સો હે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ એ છે જ. એના આદિ મધ્યાંત નથી, એ છે જ, છે ને છે. કે એમ કે આ પ્રકટ થયું પછી આ રહ્યું છે પછી લય પામ્યું ને એવું નહીં. અખંડ છે, પરબ્રહ્મ અખંડ છે, સચ્ચિદાનંદ. અને બીજું એ તો પછી તમે બહિર્મુખ થાઓ એટલે બીજું દેખાય. તમે જો અમે બાળપણમાં રમતિયાળ હતા, ખૂબ સરળ, એકદમ સહજ. અને પછી રાત્રે જમીન સીધા મોડીમાં ટેબલ ઉપર ઊંઘી જાય, સમજાય? એટલે ગાદલા પાથરે એટલે તેડીને પછી સુવાડે, અને સામે ઇંગ્લિશ ક્લોક હતું વોલ પર. તો કુદરતી ગમે તે નેચરલ સર્વાંતરમની પ્રેરણા કે એક એવું ક્લોક હતું ને એ દેખાઈ જાય તો રાઈટ એંગલ 9 o'clock. પછી આંખ બંધ, પછી આંખ ખુલે તો 2 કાંટા સીધા 6 o'clock. 9 થી 6, 9 કલાક. વચમાં કાંઈ નહીં, સેકન્ડમાં જ આંખ બંધ થઈને ખુલી, વચમાં કાંઈ નહીં, હુંય નહીં ને જગતે. હવે એને શું કહેવું? પણ એકદમ નવી તાજગી, નવી સ્ફૂર્તિ, નવી પ્રસન્નતા, નવી પ્રફુલ્લિતતા, ચાર્જ એકદમ. તો કાંઈ નથી થયું એવું તો ન કહેવાય, પણ એ પૈસાથી થયું એવું ન કહેવાય, એ બીજા કોઈથી થયું એવું ન કહેવાય, એ કોઈ બીજા કોઈથી થયું એવું ન કહેવાય. પોતામાં પોતે જ, પોતાનું જ. તો એનો અર્થ એમ થાય કે બધું પોતામાં પોતે જ છે ને પોતાનું જ છે ને બહારની કોઈ વસ્તુ વગર છે, બહારની કોઈ વ્યક્તિ વગર છે, બહારની કોઈ વસ્તુ વગર છે, બહારની કોઈ ક્રિયા વગર છે. આવું એક દિવસની અનેક દિવસથી ટેબલ ઉપર ઊંઘી ગયા એટલે ગાદલા પથરીને પછી અંદર તેડીને સુવે અને ઘડિયાળ જોવાઈ જાય તો 9 o'clock, જે સર્વાંતરમીને પ્રેરણા. અને આંખ ઉગડે એટલે 6 o'clock, પણ સેકન્ડ વચમાં ખાલી, સમજે? આંખ બંધ કરીને ઉગાડી 9 કલાક. અને એમાં બીજું કાંઈ નહીં પણ પરમ શાંતિ. એનો અર્થ એમ કે પરમ શાંતિ જ છે અને એ પોતે જ છે ને પોતાની જ છે, પોતામાં જ છે ને પોતાની જ છે, એમાં આય નથી.
એમાં ગાદલું નથી ને ઘરે નથી ને ઘડિયાળે નથી. અને આકાશથી પૃથ્વી, આ સૃષ્ટિ કે બ્રહ્માંડ કે જગત કે સંસાર કે સર્ગ કે વિશ્વ કશું જ નથી. કોસ્મોસ કફીનું પરમ શાંતિ એટલે પરમ શાંતિ, બીજું કાંઈ નહીં એટલે બીજું કાંઈ નહીં. આવું અનુભવ્યું હોય એ પછી આ કાંઈ નથી એમાં એનો ઠગાય. કારણ કે એમાં તો આ કાંઈ નહોતું. ઘણાને ઘણી ન ખબર એવી વાત. આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ છે, એમાં નવા નવા આવ્યો હોય એટલે એને કહીએ. ધારો કે પલંગમાં બેઠા હતા મસ્તીથી, એમ ટક્યો હતો પાછળ, આ બાજુ બારી, આ બાજુ બારણું, આ રૂમ ને માનો પૂર્ણ બરાબર. નીચે બુઝુર્ગ નીચે બેઠા, એટલે 2 જણ આવ્યા બરાબર. બેસી ગયા નીચે પારણામાં, આપણે ઉપર પલંગ. એટલે કે કન્યા સારી છે અને દુકાન છે અમુક સ્ટેટમાં, કોલ્હાપુર કેમ, અને કરિયાવર સારું આપે ને એવું બધું. એટલે પેલા બુઝુર્ગ તો ખબર જ હતી એને કે આ કોણ છે. એટલે હું કે કહું આમ નીચે બેઠા હતા, આમ પલંગ ઉપર બેઠા હતા ને અમે, એટલે બધું એને પૂછો, સમજે. એટલે સીધું જ કીધું, આ ઢીંગલા ઢીંગલી ખરીદવા વેચવાની દુકાન છે? એટલે ઊભી પૂછડી નાઠા, તે દીની ઘડી ને આજનો દી, સમજાય. અને આ ઢીંગલા ઢીંગલી કોઈને પૂછે અમે મજામાં, અમે સુખી છીએ, અમારે તો સારું મકાન છે, અમારે તો સારા મિલ કારખાના દુકાન બધું સોનું સારું. અમારે પ્રસંગમાં જઈએ એટલે કેવા આમ સમજે. વિશ્વ ઉંદરી, વિશ્વ સુંદરી નહીં, વિશ્વ મારા બેટા ક્યાંથી આવ્યા છે ખબર જ નથી, અને ક્યાં જવાના એ ખબર નથી. એટલે હું કામ ને કામ લેવા દે વગર દુઃખી થાવ, હેરાન થાવ. આ ઢીંગલા ઢીંગલી ખરીદવા વેચવાની દુકાન છે, અને એ સિંહ ગર્જના એટલે શિયાળું ઊભું ને એ 2 ઊભી પૂછડી, તેજીની ઘડીને હાથ નથી. 49 વર્ષથી તો તમે જુઓ જ છો, અને આગળનું તમે જોઈ આવ્યા. મૂળજીબાના પેપે તમે નહોતા આવ્યા ને, હું હા આમ આમ કરો. હા ક્યાં આવ્યા હતા? બસ હા તો જી આવે, કોણ ના પડે. આપણે ક્યાં એને દરવાજો બંધ છે, જાય જઈને જવું હોય. હા એટલે મોબાઈલ જોઈને મોબાઈલમાં હોઈ ગયા હતા. હા એટલે એવું તો કેટલું બધું છે. અને તમે જે દેવદેવીઓના મંદિરમાં કે મૂર્તિમાં કે છબીમાં કે માણસો ઘરમાં કે દીવાબત્તી કરો છો, એ તો આની અંદર સાક્ષાત છે, આનાથી જુદા નથી. જેમ આપણે એક નખથી છીએ કે એક માણસ હોય ને આખો એક જ માણસ હોય, તેનું કંઈ ધડ ને માથું ને હાથ ને પગ ને આંખ ને કાન ને નાક ને પીઠ ને પેટ ને કંઈ જુદું ન હોય, બધું અખંડ એક જ હોય. એમ આ પણ આ આકાશ છે ને વાયુ છે ને તેજ છે ને જળ છે ને પૃથ્વી છે ને પૃથ્વીમાં પ્રાણી પદાર્થ વ્યવહાર છે ને આકાશ ગંગા છે ને અને અનંત નક્ષત્રગણ છે ને અનંત સૂર્યો છે ને અનંત બ્રહ્મ. આ તો તમારી એસ્ટ્રોલોજી એટલી ડેવલપ થઈ, ખગોળ વિજ્ઞાન. નહીં તો તમે પહેલાં ભણવામાં આવતું કે આ કેવો જંગલી હતો, કાંઈ નહોતું આવડતું, કાંઈ નહોતું. અને માણસ હવે પૃથ્વીની બહાર જાય, ચંદ્રમામાં જાય, મંગળમાં, પણ હજી એ બહાર જ છે. અંદર કોને કહેવાય? જે આખો પ્રકાશ, અખંડ પ્રકાશ છે, એ અખંડ પ્રકાશ જે રહ્યો એ અંદર કહેવાય. પછી એમાં બહાર છે જ નહીં. જેમ આખું આકાશ છે ને એની બહાર કાંઈ નથી, એમ આખું ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે, ચૈતન્ય આકાશ, ચિદાકાશ, તો એની બહાર કાંઈ નથી. એટલે વસિત કહે છે જેણે ચિદાકાશમાં પોતાનું આસન કરી લીધું છે તે ધન્ય છે, કૃતકૃત્ય છે. અને એકવાર અવિદ્યાનો જ્યાં સંપૂર્ણ નાશ થયો હોય અને મા ચિદાકાશ પોતે પ્રગટ થયું હોય તો એને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી. એકવાર અવિદ્યાનો સંપૂર્ણ ક્ષય થાય, થઈ જાય, નાશ થઈ જાય, અને જ્યાં મા ચિદાકાશ પોતે પ્રકાશ છે, સ્વયં પ્રકાશ,
તો એને ઢાંકવાની કરે, કારણ કે બીજું છે જ નહીં, ઢાંકનાર બીજું ક્યાં છે એનામાં, તે ઢાંકે. હવે આ બધી વાતો શા માટે? અરે ભાઈ, આ આપણે બહિર્મુખ થઈને જે જોઈએ છીએ એ કાંઈ નથી જે માનીએ છીએ કે કરીએ છીએ કે રહીએ છીએ કે ભાઈ આ સુખ ને આ દુઃખ, આ સારું ને ખોટું કાંઈ નથી, ઊંચું ને નીચું ને વધુ ને ઓછું, એના બધા ભેદા કાંઈ નથી. અને આખું અખંડ ચૈતન્ય, આખું અખંડ તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ. એટલે એ ચૈતન્ય જાગૃતિ, તો એ આપણે દિવાળી કહીએ છીએ, બધા દીવા કરે, તેલ ના કરે કે ઘી ના કરે, ગમે એમ કે ચલો રામમંડમાંથી અયોધ્યામાં આવ્યા ને પછી આખા અયોધ્યામાં દેશમાં બધા દીવા પ્રગટાવ્યો, પ્રકાશ, આનંદ. તો એ દીવો, એ આનંદ, એટલે એ હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું એ. હું મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છું એ. હું પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ છું એ. હું પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગણ છું એ. હું પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છું એ. આ સાચી દિવાળી. અમે આ દેશમાં આવ્યા એટલે ત્યાં બદપુરાણ બધા ઇન્દ્રપુરા તે બધા ગાય, જ્ઞાનીને તો રોજ દિવાળી, અજ્ઞાનીને હોળી રે, એમ આવું ગાય ને આવું સાંભળ્યું જ નહીં સાંભળ્યું. જ્ઞાનીને તો રોજ દિવાળી, એટલે અખંડ ચૈતન્ય જ છે, અખંડ જ્યોતિ જ છે, પરમ જ્યોતિ જ છે કે નહીં? કોઈ જગ્યા ખાલી નથી, ભરપૂર છે. પણ તમે બહિર્મુખ છો, વૃત્તિ બહાર નીકળી છે એટલે સંસાર દેખાય છે, અને વૃત્તિ અંદર ઓગળી જાય, હું અંદર ઓગળી જાય એટલે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ. તમે આભાસમાં બહાર આવ્યા ને, તરંગ, હું આ તરંગ છું, હું આ ચક્રી છું, હું આ ફીણ છું, હું આ પરપોટો છું, તો એમ લાગે આ મારો જન્મ થયો, હું જીવ્યો ને મરી ગયો. આકાર છે તો એના ઉત્પત્તિ સ્થિતિ લે છે, પણ મહાસાગર છે, જળ છે, એ તો અખંડ છે, એમાં ઉત્પત્તિ સ્થિતિ લઈ નથી. એ તો અજરામર અખંડ અવિનાશ, પરમાકાશ, અજરામર અખંડ અવિનાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત સંપૂર્ણ અખંડ અવિનાશ. એટલે તો પોતે સાચા જે છો, હું સાચો હું એ આખો અનંત અને પૂર્ણ, સમજે? અખંડ સચ્ચિદાનંદ, પરબ્રહ્મ પોતે અનંત નિરાકાર પરબ્રહ્મ, આકાશ, પ્રકાશ. સાચા હું ને પોતાને સાચો પોતાને ઓળખે, એને માટે આ ખોટે પોતે બહિર્મુખ થઈને ખોટો પોતે બની ગયો છે ને એમાં વળખા કરે છે પૈસાથી ને ભોગોથી, એટલે શાંતિ નથી કોઈને, સમજે? એટલે આ એને માટે જ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ શું કામ? આપણે આખું વર્ષ ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ રાખ્યા છે, તો રોજ માણસ જે આવતો હોય જ આવે, આંગળીને વેઢે ગણાય એટલે હોય, 8-10 હોય, કે કોઈ શનિ રવિ હોય, રવિવાર હોય તો 30, 35, 40, ને બાકી 8-10 બી હોય ને 10, 12, 15 બી. તો શા માટે? કે એમાં રચ્યા પચ્યા રહે પછી કંઈ અનુભવાતું નથી. આમાં રચ્યો પચ્યો રહે તો એને આ અનુભવાતું નથી, આ અનુભવાય. જે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિમાં રચ્યો પચ્યો રહે તેને પછી આ બધું નથી અનુભવાતું. અને આમાં રચ્યો પચ્યો રહે કે હું છું ને આ મારું છે ને આમ કરું ને આમ કરું ને આમ કરું, તેને આ અનુભવ પછી કે મને નથી અનુભવાતું. અરે પણ જે અનુભવ હોય તો એમાં રહેવું પડે, સમજે? તમે જે છે એમાં રહ્યો તો તમે છો જ. પાછું અનુભવોમાં પછી બહુ સીધું છે, સહજ, એમાં કાંઈ કરવાનું નથી. દાખલા તરીકે કોઈ પણ માણસ હોય તો હું છું તે અનુભવવાનું નથી, છે જ. આ તો આભાસની વાત કરી, પણ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, એટલી ચૈતન્ય જાગૃતિ થાય, એટલો ડીપ જાય તો એ પણ છે જ. મહાસાગરનું ડીપ, એનું અખંડપણું એ તો છે જ, પણ એ ચક્રી તરંગ ફીણ પરપોટપણું, બહિર્મુખપણું, એમાંથી અંતર્મુખપણમાં આવે. એને ધ્યાન, નિધિધ્યાસન કે સમાધિ, એમાં જે છે ત્યાં સમાય તો પોતે જ છે.
અને જે પોતામાં જે નથી એવા આભાસ આકારમાં આવે તો એ તો એમ લાગે કે આ ઉત્પન્ન થયો ને પાછો લઈ પામ્યો, આ થોડું ચાલ્યું, આ થોડું ચાલ્યું, બહુ 100 વર્ષ, બહુ ઓછા માણસો 100 વર્ષ જીવ્યા હતા. કોઈ મોરારજી દેસાઈ 100 વર્ષ જીવ્યા હતા, હમણાં રામસુખદાસ થઈ ગયા 100 વર્ષ, ગાંધી સ્વામી 100 વર્ષ, એ દેવશંકર બાપા હતા એ 100 વર્ષ, એવા કોક જ હોય. બાકી તો બધા હવે અત્યારે તો એવરેજ કોઈ 70-72 કહેતા હોય. અને પહેલાં તો અમે બાળપણમાં જોયું તો કોઈ ફૂડ પોઈઝન હતું જ નહીં, બધું અમૃત, બધામાં સુવાસ આવે. કુદરતમાં પ્રકૃતિમાંય સુવાસ, અનાજમાંય સુવાસ, ભાવનામાં હૃદયમાં ભાવનામાંય સુવાસ, સરળતા, ઉદારતા, સરળ બધું સંકુચિત નહીં. પેલા હવે બધું સંકુચિત, નેરો માઇન્ડેડ, સંકુચિત, ભાવના નહીં. પેલા ભાવ વિશાળ હતા એમ. ગમે ને તો આવે તો જવા ન દે એવું. આવ્યો હોય કે ચલો 1-2 દિવસ રહીને જઈશું, તેને રોકી જ રાખે, જવા દે. અને બધામાં સુવાસ. તમે જો બાજરીના રોટલા તો સુવાસ, અત્યારે કાંઈ સુવાસ જ ન આવે. ભાત, ચાવલ, ભાતમાં જુઓ તો સુવાસ, બધું મીઠાશ, ભાવનીય મીઠાશ, અને આખી કુદરતમાંય મીઠાશ, અને અન્નમાં, જળમાં, એટલે ભાવનો ભાવ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, સહજ, ઇનેટ. કાંઈ કરવાનું મેળવવાનું નથી, છે જ, અત્યારે પણ છે. એટલે ઉપરનું જે બહિર્મુખપણાનું આવરણ હટાવી દો એટલે એ તો અંદર તૈયાર જ છે. સર્વ પરમાત્મા છે, ભગવાન બધું રહ્યા છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય આનંદ છે, આકાશ જેવી આખી અનંત ચૈતન્ય શાંતિ છે જ. ખાલી બહિર્મુખ પણ ના, બસ પૈસો ના, ભોગો, પછી કે કરો ભોગ એટલા રોગ, પછી કે કરો ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતો નથી, એની મરજી વિના પાંદડું આવતું નથી, કીડીને કણને હાથીને મણ, આવું બધું આવડે પાછું, પણ બોલે જ. પછી કે મને ખબર, બધાને ખબર પરમાત્મા છે, ભગવાન છે, પ્રભુ છે, ઈશ્વર છે, શક્તિ છે, માતાજી છે, દાદા છે, બધું કે. ફરક શું છે? બહિર્મુખ રહી અને અંતર્મુખનો અનુભવાય, અને અંતર્મુખ રહીને બહિર્મુખનો અનુભવ. તમે આપણે તો પહેલેથી જ જો હે સો હે, આ બધું કેવળ આનંદ શુદ્ધ ચિદાકાશ છે. એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અનંત અખંડ અભેદ, અજરામર અખંડ વિનાશી અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ તો છે જ. એનું કાંઈ કરવાનું નથી. અને જે બહિર્મુખપણાનો જે ખાલી આકાર આભાસ છે એનું કાંઈ કરવાનું નથી, એનું કાંઈ કરવાનું નથી. ઘણા એમ પૂછે કે અહીં શું કરવાનું? એટલું જ કરવાનું છે કે કાંઈ જ કરવાનું નથી. તો કે એવું એટલે પરમાત્મા તો છે જ, એના વિના ક્યાં કાંઈ છે? એટલે એનું ક્યાં કરવાનું? એ તો પોતે જ છે. આ બધું પરમાત્મા છે. પરમાત્મા જ આકાશ રહ્યા છે, પરમાત્મા જ આકાશ ગંગા રહ્યા છે, પરમાત્મા જ અનંત નક્ષત્રગણ, અનંત તારાગણ રહ્યા છે, પરમાત્મા જ અનંત સૂર્યો રહ્યા છે, અનંત બ્રહ્માંડો રહ્યા છે, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય રહ્યા છે, અનંત નામરૂપ રહ્યા છે, અનંત વિવિધતા વિચિત્ર રહ્યા છે, અનંત રહ્યા છે. આ બધું એ જ છે. આકાશથી તે પૃથ્વીની રજ સુધી, કીડી સુધી કે તણકલા સુધી પરમાત્મા જ રહ્યા છે. બીજું કોઈ છે જ નહીં, બીજું કોઈ કાંઈ છે જ નહીં. બીજું કાંઈ કોણ છે? સત્તા પ્રકાશ, એ જ સત્તા જ છે, એ પ્રકાશ જ છે, એ આનંદ જ છે, એ શાંતિ જ છે. એ તો જો માણસ બહિર્મુખ ન રહે અને અંતર્મુખ રહે તો બસ પરમાત્મા જ છે, ભગવાન જ છે, પ્રભુ જ છે, ઈશ્વર જ છે, શક્તિ જ છે જ. એનું કાંઈ કરવું. અને આ બહિર્મુખપણાનું તમે જાગ્રત છો તો એ તો છો જ. પછી સ્વપ્નમાં તમે એક સ્વપ્ન પુરુષ થયા, અને પછી તમારી સ્વપ્ન સૃષ્ટિ, સ્વપ્ન સંસાર થયો, ને પછી એમાં સ્ત્રી ને પુત્ર ને ઘર ને ધન ને માન ને આમ તેમ બધું, હે ને, સોનું ને વાહન ને આમ અમારું ભણતર ગણતર ને અમારા કામ ધર્મ કર્મ ને આમ તેમ બધું અમે જાણીએ છીએ, જ્ઞાન બધું હરેલા ફરેલા છે, બધું ખાઈએ પીએ છીએ ને મજા. સ્વપ્ન તો તમે પોતે જ જાગ્રત છો, તો તમે સ્વપ્ન થઈને રહ્યા હોય તો પોતે જ જાગ્રત છો ક્યાંથી એનું હોય? અને પોતે જ જાગ્રત છો એ તો રહેવાનું નથી, છો જ. અને સ્વપ્ન રહેવાનું નથી, તો છો જ નહીં તમે. આનું કાંઈ કરવાનું નથી. જે છો એ તો
હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું જ. અને પછી એની અંદર કંઈ બહિર્મુખ થઈને પછી હું આ જીવ છું ના જગત છે એ તો છું જ નહીં. એ તો સ્વપ્ન છે, સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું. અસત, અસાર, દુઃખ, મિથ્યા, નાશવંત. સરસ્વતી લીલાને કે પેલો પદ્મ મરી ગયો રાજા, એટલે રાણી બહુ શોક થયો, દુઃખ થયું, પણ એને સરસ્વતીને પ્રસન્ન કરી હતી તપથી. એટલે જ્યારે બોલાવે ત્યારે આવે. તો કીધું શેનો શોક કરે છે? તો વિચાર કર કે હું કોણ છું અને આ સંસાર શું છે. આ બધું અસત, અસાર ને દુઃખ છે, મિથ્યા, નાશવંત છે, સ્વપ્ન જેવું ને મૃતૃષ્ણના જળ જેવું છે. આ કાંઈ નથી. જેને ભાન થાય તો પળમાં થઈ જાય, ન થાય તો જન્મ સુધી ન થાય. પછી મળવા મુશ્કેલ છે, મળે તો ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તો લાભ લેવો મુશ્કેલ છે, લાભ લેવાય તો પાળવો મુશ્કેલ છે, અને પડાય તો સ્વયં મહાચિદાકાશ છે. વસિષ્ઠ મળવા મુશ્કેલ છે, મળે તો ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તો લાભ લેવો મુશ્કેલ છે, લાભ લેવાય તો પાળવું મુશ્કેલ છે, અને પડાય તો સ્વયં મહાચિદાકાશ છે. પરબ્રહ્મ પરમાત્મા છે. હું કોણ છું? અંદરથી જવાબ આવે. ક્યારે આવે? આ બહાર આવ્યો છે, અંદર જાય તો જવાબ તૈયાર જ છે. ખોટો હું ને સાચો હું. રમણ મહર્ષિ કે આ હું દેહ છું એ ખોટો હું, અને હું પરમાત્મા છું એ સાચો હું. તો પણ ક્યારે અનુભવાય? આ બહાર રહી હું દેહ છું માનીને વર્તે ને પછી કે હું પરમાત્મા છું, તો અનુભવાય નહીં. એ બોલે એમ જ રહે. અને હું દેહ છું એ વર્તવાનું બંધ કરે. હું પુરુષ છું, હું સ્ત્રી છું ને એમ વર્તવાનું બંધ કરે, અને અંદર જાય તો ત્યાં તરત સંભળાય સાચો હું બોલે, હું પરમાત્મા છું. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ છું. હું अपरिच्छिन्न परमाकाश परम चिदाकाश हूँ. मैं परम चिदाकाश आकाश से भी अत्यंत बड़ा हूँ. मैं परम चिदाकाश आकाश से भी अत्यंत सूक्ष्म हूँ. मैं परम चिदाकाश आकाश से भी अति निर्मल हूँ. मैं परम चिदाकाश आकाश से भी अति असंग हूँ. मैं परम चिदाकाश सबसे बड़ा सब कुछ हूँ. मैं परम चिदाकाश अनंत अखंड अभेद हूँ. मेरे ऊपर कुछ नहीं, मेरे सिवा कुछ नहीं, मैं दूसरा कुछ नहीं, मैं होता कुछ नहीं, सब मैं ही मैं हूँ. अनंतपूर्ण महाचिदाकाश. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું કેવલ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. હું અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છું. પણ આમાં રહ્યો તો ને આવું કાંઈ ન હોય, એમાં જ પછી ફાંફા માર્યા કરો. હવા ત્યાં ધુમાડામાં બાચકા તો હું મળે દુઃખ અભાવ મટે નહીં, ઈચ્છા પૂરી થાય નહીં, કાંઈ નથી એમાં જ મથ્યા કરો. પણ હાય પૈસો, આ આવ્યો ને આ ગયો ને વપરાઈ ગયો ને આ દેવું થયું ને આ વ્યાજ ચડ્યું ને, એને પણ હું કામ. અમે અહીંયા બાળપણમાં આવ્યા ત્યારે જ બધું કહેતા એમ, દાલ રોટી, જાડું લુગડું, માથે છાપરું, અને હૃદયમાં વસીઠનું નિર્મળ આત્મજ્ઞાન. આટલામાં જ જેને સંતોષ છે એ શહેનશાહોનો એ શહેનશાહ છે. અને જેને સાલાને ગમે એટલું મળે છતાંય ઓછું જ પડે એ સદાયનો ભિખારીઓનો ભિખારી. દાલ રોટી, જાડું લુગડું, માથે છાપરું, હૃદયમાં વસીઠનું નિર્મળ આત્મજ્ઞાન. આટલામાં જ જેને સંતોષ છે તે શહેનશાહોનો એ શહેનશાહ છે. જેને સાલાને ગમે એટલું મળે છતાંય ભિખારીઓનો ભિખારી. પછી આ બધા આ ગુરુ કથા કર ઉપદેશક કે એમને ચાલવાનું છે ફૂલો પાસે. એટલે અમે એમ કહેતા ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચઢેલા જ છે, તોડીને કોઈને ચડાવીને કરમાવશો નહીં. ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચઢેલા જ છે, તોડીને કોઈને ચડાવીને કરમાવશો નહીં. ગુલાબ કાંટામાં ખીલે છે, એ કોઈ ગુરુના ગળામાં કે નેતાના ગળામાં કે ઉદ્યોગપતિના ગળામાં ખીલતા નથી, બલકે કરમાય છે. ગુલાબ કાંટામાં ખીલે છે. ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચઢેલા છે. અને દુનિયાદારીના કોલાહલ અને દુનિયાદારીના કાવાદાવાથી દૂર કુદરતને ખોળે બ્રહ્મમાં વિશ્રામ. દુનિયાદારીના કોલાહલ અને દુનિયાદારીના કાવાદાવાથી દૂર કુદરતને ખોળે બ્રહ્મમાં વિશ્રામ. આવી બધું પહેલેથી
સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતાં અનંત ગણો મહાન છે. તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતાં અનંત ગણો મહાન છે. કેટલું 49 વર્ષ પૂરા થવા આવ્યા. આ 10મી ઓક્ટોબરે 50મું બેસશે ગોલ્ડન જ્યુબિલી, અને કાલે 3 ઓક્ટોબરે મહાબિનિષ્ક્રમણ 51 પૂરા અને 52મું બેસશે. 1974, 3 ઓક્ટોબર 1974 અને આ 3 ઓક્ટોબર 2025 કાલે 51 પૂરા અને 52મું બેસશે. હવે જો ભાન થાય તો પલકારામાં થાય, અને હાવ જળ જેવું મૂળ જેવું જ થઈ ગયું હોય. હા, તો મને બધી ખબર છે, ખબર છે તને બધી ખબર છે, ખબર એ તો તે બધું એવું કર્યું કે તને બધી ખબર જ છે. એમ નથી કહેતા હું આને ખબર પાડી દઈશ, પણ એને પોતે જ પોતાને ખબર પાડી છે. આને ખબર પાડવી પડે એવી જ નથી, અને સજા કરવી પડે એવી નથી, પોતે જ પોતાને સજા કરી છે. અને જો બીજા ઉપર ગુસ્સો કરે તો ખોટું છે. પોતે પોતાને ખબર પાડી છે ને, એટલે પોતે બધું અવળું માર્યું છે. પૈસાને ભોગવોને સર્વસ્વ માન્યા, અને પોતે જ પરબ્રહ્મ પરમાત્મા છે, અખંડ સચ્ચિદાનંદ છે, એને ભૂલ્યો છે. પછી બીજા ઉપર ક્રોધ કરવો એ ખોટું છે, આપણી ભૂલ છે. સમજે? કોઈ બીજો આપણું ભલું કરતો નથી, કોઈ બીજો આપણું બુરું કરતો નથી. આપણે જ આપણું ભલું કરીએ છીએ અને આપણે જ આપણું બુરું કરીએ છીએ. સમજે? ગીતામાં કૃષ્ણે જ કીધું કે ઉદ્ધરે આત્માનમ અવસાદયે આત્મૈવ આત્માનો બંધુ આત્મૈવ રિપુરાત્મા. આત્મા જ આત્માનો બંધુ છે, આત્મા જ આત્માનો શત્રુ, અને આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો છે, આત્માને અધોગતિએ ન લઈ જવું. અને ગીતામાં કૃષ્ણે કીધું છે કામ, ક્રોધ, લોભ આ 3 નરકના દ્વાર છે. તસ્માદ એતત્રયમ ત્યજેત, માટે આ 3 તજવા જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધું આંતર શત્રુ. શત્રુ બહાર નથી, શત્રુ અંદર જ છે, મિત્ર એ અંદર જ છે. અંદર પરમાત્મા છે એ જ મિત્ર છે, અને અંદર અજ્ઞાન છે એ શત્રુ. અને જ્ઞાનથી જ અજ્ઞાન દૂર થાય. સૂર્યોદય થાય તો જ રાત્રિનો અંધકાર અદ્રશ્ય થાય. એમાં જ્ઞાન સૂર્યનો, પરમાત્મા સૂર્ય, ચૈતન્ય સૂર્ય, એનો આ ઉદય એટલે અજ્ઞાન અંધકારનો નાશ થાય. સીધો રસ્તો છે, આમાં કાંઈ ફાંફા મારવાની જરૂર નથી, આગા પાછા થવાની, આડાવડા થવાની જરૂર નથી. અહીં જ છે બધું. તમારે શાંતિ જોતી હોય તો અહીં જ છે ને, અશાંતિ જોતી હોય છે, સુખ જોતું હોય તો અહીં જ છે ને, દુઃખ જોતું હોય તો અહીં જ છે. તેની માટે બીજું કોઈ જવાબદાર નથી, પોતે જ જવાબદાર. મારે શાંતિ જોઈએ છે તો મારે અંદર પરમાત્મામાં રહેવું જોઈએ, એમાં જ પરમ શાંતિ છે. આ માયા ભ્રાંતિમાં અશાંતિ છે. મારે આનંદ જોઈએ છે તો અંદર પરમાત્મા રહેવું જોઈએ. હું પરમાત્મા છું, હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. મારે સાચો આનંદ જોઈએ તો હું જે છું એ મારે રહેવું જોઈએ, અને હું એ ન રહું અને બહિર્મુખ થઈને જ્યાં સંસાર છે એમાં કાંઈ નથી એમાં રહું અને પછી સુખ ઈચ્છું. દુઃખમાં સુખ ઈચ્છું તો ક્યાંથી મળે, અને આનંદમાં દુઃખ છે જ નહીં. એટલે વસિષ્ઠ રામને કહે છે છેલ્લે કે હે રામ, દુઃખ 3 કાળમાં નથી, અમારો આખરી ઉપદેશ છે. કારણ કે પરમાત્મા સિવાય બીજું કાંઈ 3 કાળમાં નથી, અને પરમાત્મા પરમ આનંદ પરમ શાંતિ છે. માટે 3 કાળમાં પરમ આનંદ પરમ શાંતિ છે. પણ સંસારમાં નથી કીધું, પરમાત્મા નથી. અને પરમાત્મા બીજો નથી કીધું, તમે પોતે જ છો, તત્વમસી, તમે પોતે. પણ બોલવાથી નહીં હું પરમાત્મા છું, મને ગુરુએ કહી દીધું એમ નહીં. દેહથી વર્તવું છે અને પરમાત્મા બોલવું છે તો ન અનુભવાય. પરમાત્મા રહ્યો તો છો જ, દેહ નથી તો નથી, છે જ, નથી એ નથી. તમે એમ કહો વસ્ત્ર છું તો વસ્ત્ર તમે નથી. તો કૃષ્ણે તો ગીતામાં અર્જુનને દેહને વસ્ત્ર કીધું છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. કૃષ્ણ કહે છે કે જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રોને ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એમ આત્મા દેહી આ જૂના દેહને છોડીને નવા દેહને ધારણ કરે છે. જન્મ મરણ છે જ નહીં, આત્માને જન્મ મરણ નથી, દેહના જન્મ મરણ. પણ દેહ પોતે નથી, પોતે આત્મા છે.
રમણે કીધું, રમણ મહર્ષિએ કીધું કે આખા વેદાંતનો સાર 4 શબ્દમાં સમાવી શકાય. આખા વેદાંતનો બ્રહ્મ જ્ઞાનનો સાર. દેહો નાહમ કોહમ સોહમ. હું દેહ નથી, હું કોણ છું? હું પરમાત્મા છું, હું ચિદાકાશ છું, હું અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. દેહો નાહમ કોહમ સોહમ. અને ગીતામાં પણ કૃષ્ણે એ જ કીધું છે કે નાયમ છિંદંતી સત્રાણી ન દહતી પાવક, નૈનમ છિંદંતી સત્રાણી નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લેદયંતી આપો, ન શોષયતી મારુત, અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો અશોચ્ય એવ ચ. હે ને? એટલે આ આત્મા શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી, વાયુથી સૂકવી શકાતો નથી. હે ને? અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો અશોચ્ય એવ ચ. નિત્ય સર્વગત સ્થાણુ રચલોયમ સનાતન. આ નિત્ય છે, સર્વગત છે, સર્વત્ર સ્થાણુ સ્થિર છે, નિશ્ચલ છે, અચલ છે, સનાતન છે, શાશ્વત છે, નિત્ય સત્ય. હવે આ બધું ભગવાન પોતે આવીને કીધું, પોતે આવીને કીધું. અને કે હું તો આવું જ છું. જ્યારે જરૂર પડે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે ધર્મનો હ્રાસ પડતી થાય છે, અધર્મની વૃદ્ધિ થાય તો ત્યારે હું પ્રગટ થાઉં. સાધુજનો સજ્જનોના રક્ષણ માટે, દુર્જનોના નાશ માટે અને ધર્મની પુનઃસ્થાપના, સત્યની પુનઃસ્થાપના માટે હું યુગે યુગે હું પ્રગટ થાઉં. હવે જો અંદરની આંખ ઉગડે તો ભગવાન પ્રત્યક્ષ છે, ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ. અંતર્મુખ હોય, જેની અંતરદ્રષ્ટિ હોય, દિવ્ય ચક્ષુ, જ્ઞાન ચક્ષુ, જેનો પ્રયત્ન હોય એને થાય. પછી ના ના હું તો બધું જાણું છું ને હું તો જે છું એ બરાબર છે, મારું બધું બરાબર છે, હું કરું છું બરાબર. આપણે તો મર્યા પછીની ક્યાં ખબર છે, જીવીએ છીએ ત્યાં સુધી મજા કરી લઈએ. આવા લોકો ના થાય. મારે પરમ સત્ય શું છે, પરમ તત્વ શું છે, પરબ્રહ્મ શું છે, મારે એ જ જોઈએ. જેમ રામે કીધું એમ આ બધું દેખાય, રાજ્ય ભોગો લક્ષ્મી, મારે કાંઈ ન જોઈએ. મને તો મારા પરમ પદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ. એને થાય. પણ મને પૈસા જોઈએ ને મારે ભોગવો જોઈએ, મારે સારો રૂપ પહેરવા ઉઠવાનું, ખાવા પીવાનું, હરવા ફરવાનું, મોજ શોખ, ભોગ વિલાસ, ભૌતિકતા વિલાસ. જળ ભ્રાંતિ રાખીને ચૈતન્ય શાંતિ ન મળે. અને ચૈતન્ય શાંતિ મેળવે એને જળ ભ્રાંતિ કાંઈ ન જોવે, કાંઈ છે જ નહીં. જાગ્રત હોય એને સ્વપ્નનું કાંઈ નથી, અને સ્વપ્નનું જ બધું ગણ્યા કરે, રચ્યો પચ્યો રહે, એને જાગ્રત ન મળે. આળસ, નિદ્રા, પ્રમાદ, મોડા સૂવું, મોડા જાગવું, અને જેમ તેમ ખાવું પીવું, પહેરવું ઓઢવું, હરવું ફરવું, હારા દેખાવું, શો, બધી કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબર, એમાં કાંઈ ન મળે. અને અમે ગમે એમ બોલવું, ચાલવું, એમ લાગે હું કેટલું જાણું છું, કેવું બોલ્યું, પેલો સાંભળી જોયું. અલ્યા ન કરવાનું કર્યું ને કરવાનું રહી ગયું. જે પરમ સત્ય છે એનો અનુભવ કર્યો અને એ જ રહ્યો તો બધું થઈ ગયું. પરબ્રહ્મ પરમાત્મા જ પરમ સત્ય છે. બોલ એ શબ્દો નથી, એ વિચાર નથી, વાણી નથી, શબ્દ નથી, અર્થ નથી. એ શું છે? આપણે પરબ્રહ્મ પરમાત્મા કહીએ છીએ, પરમ ચિદાકાશ કહીએ છીએ, પરમાકાશ કહીએ છીએ, મહાચિદાકાશ કહીએ, પરમ સત્ય કહીએ છીએ, પરમ. પણ શું છે? તો એ પરમ પ્રકાશ છે, એ પરમ આનંદ છે, એ પરમ શાંતિ છે. એ વિચાર, વાણી, શબ્દ, અર્થ નથી. એ પરાપચનથી મધ્યમાં વૈખરી નથી. એ શાસ્ત્ર અને ગુરુમાં નથી. આત્મામાં પરમાત્મા છે. બહિર્મુખ વૃત્તિમાં બહાર જે દેખાય છે, જગત દેખાય છે, એમાં જે શાસ્ત્ર ગુરુ દેખાય છે. અધિષ્ઠાન રૂપે બધે છે, પણ અધ્યસ્ત રૂપે કે ઉપરના દેખાવ રૂપે, બહિર્મુખ રૂપે કોઈ નથી ને કાંઈ. એમ પોતે પણ ઉપરના દેખાવને બહિર્મુખ રૂપે કાંઈ નહીં. બધા અંદર પરમાત્મા છે, પણ જે અંદર રહ્યો હોય એ પરમાત્મા રહ્યો છે. બહાર રહીને પરમાત્મા બોલે છે એ પરમાત્મા રહ્યો નથી ને અનુભવતો નથી. એને એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ બોલે તોય ન અનુભવે. અને પરમાત્મા રહ્યો ન બોલે તોય એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે.
એને કાંઈ કરવાનું, મેળવવાનું, જાણવાનું, અનુભવવાનું નથી, પોતે જ છે. એટલે જે રહ્યો છે એ પોતે જ છે, ને નથી રહ્યો ને ખાલી બોલે છે તો એ કાંઈ નથી. બોલવું એ પરમાત્મા નથી, રહેવું એ પરમાત્મા છે, શબ્દ એ પરમાત્મા નથી, અનુભવ એ પરમાત્મા છે, અંધકાર અજ્ઞાન એ પરમાત્મા નથી, પ્રકાશ એ પરમાત્મા છે, દુઃખ એ પરમાત્મા નથી, આનંદ એ પરમાત્મા છે, અશાંતિ એ પરમાત્મા નથી, પરમ શાંતિ એ પરમાત્મા છે. બધું ઊંધું ઊંધું મારી જઈએ ને પછી ભગવાન ને પરમાત્મા ને. પોપટલાલ કોને ઉલ્લું બનાવો છે? પોપટને કહ્યું એટલે રામ રામ બોલે, પછી પાછું મરચું માગે, મરચાવાળું રામ રામ બોલે. એમ જોવે છે પૈસા ને ભોગો અને બોલવું છે ભગવાન ને પરમાત્મા. એવું ના ચાલે. જેટલા ભોગ એટલા રોગ અને જેટલો યોગ એટલી શાંતિ. શું કહે? તમે કોઈ ભોગ વગરનો માણસ જુઓ તો એને કાંઈ દુઃખ નહીં હોય, એને પરમ આનંદ ને પરમ શાંતિ હશે. પૂરેપૂરી ચરી પડતો હોય અને ગોળના ભીલા રાખતો હોય ને પછી ગોળ ખાવાની ના પડે તો અસર થાય? ગોળ ન ખાતો હોય એ ગોળ ખાવાની ના ન પાડે તોય સામેને અસર થાય. ગોળ ન ખાતો હોય અને ગોળ ખાવાની ના ન પાડે તોય અસર થાય. જો આ ગોળ નથી ખાતો તો આને કેવો આનંદ મંગળે અને આપણા હાળા અને ગુરુ ગોળના ભીલા રાખતા હોય એટલે કે આ રાખે જ તો પછી આપણે શું વાંધો છે? ગળશો ક્યારે? આમ ના માણા મરી જવાના દુઃખી થઈને. સાચા રહ્યો તો સાચો આનંદ ને સાચી શાંતિ થાય. ખોટા રહીને કોઈ દિવસ સાચો આનંદ ને સાચી શાંતિ ન થાય ભાઈ. સમજાય? આવી વાત છે. બધા સાંભળીએ જેમ બાઘાની જેમ કે પછી કાંઈ ઉતરે છે અંદર. જેને અંદર ઉતરતો હોય આંગળી ઊંચી કરે, થોડાક જ છે. જે ન ઉતરતું હોય હવે આ હાથ મૂકી દો, હવે જે ન ઉતરતું હોય આંગળી ઊંચી કરે. ઘણા બધા એમ કે આપણને અજ્ઞાની માનશે એટલે ન ઊંચી કરે. ઉતરતું તો ન હોય પણ કરે નહીં ઊંચી. પછી આપણે પૂછીએ એટલે શું કહેવાય આઈડિયા બાદ હોય. આપણે પૂછીએ કે સમજાય એટલે કે થોડું થોડું. કેમ થોડું થોડું ખબર? પેલું વધારે સમજાણું જ ને એટલે માયા વધારે સમજાણી છે એટલે આ થોડું થોડું સમજાય. પણ પેલું કાંઈ નથી ખબર પડે તો પૂરેપૂરું આ તો પ્રકાશ છે જ સમજવાનો. સૂર્યનારાયણ ભગવાનને ક્યાં સમજવાના છે? એ તો પૂરેપૂરા પ્રકાશ જ છે. લ્યો ફૂલ બધું ભરપૂર છે, ક્યાં નથી પ્રકાશ? ક્યાં નથી? બધું પ્રકાશ જ. બરાબર. બોલો કેમ છે? અને બેઠા છે ત્યાં સુધી તો સારું છે. ઊભા થઈ એટલી વાર છે, ખંખેરીને ઊભા થવું. કેટલો લાભ થાય છે આ વાતાવરણ જોઈને, આ પ્રકાશ સાંભળીને, આ આનંદ સાંભળીને, આ શાંતિ સાંભળીને કેટલો લાભ થાય. એમ થાય ને કે પેલું બધું કર્યું છે એનું શું થાય? પેલા ઘરે ના પડતા હતા તો આવ્યા છે એટલું તો કયો. શું જીતે પ્રભુ કેટલું? હે શું આનંદ પ્રભુ? સાંભળ્યું બધું કે ઊંઘ આવે? કેવું લાગે? કેવો પ્રકાશ છે? જાણે તો બધુંય છે, ન જાણે તો કાંઈ નથી. બોલો. જાણે કે પરમાત્મા છે તો બધુંય છે અને ન જાણે તો કાંઈ નથી. ભાઈ તો હું આ છું ને આ મારું છે તો પછી કાંઈ. શું કે કુપમંડુ કૃતિ રાખો, પોમણ દેડકા છે કે આજ મારું મહાસાગર છે. કાંઈ કૂવો મહાસાગર નો થઈ જાય. મહાસાગર જ મહાસાગર. પરમાત્મા મહાસાગર છે. કાંઈ આપણો કૂવો હું મારું એ કાંઈ મહાસાગર નો કહેવાય. શું કે જે અનંત છે, જે વ્યાપક છે, જે સમાન છે, જે પૂર્ણ છે,
જે એકરૂપ છે, જે અનંત છે, જે વ્યાપક છે, જે અવૈયક્તિક છે અને જે સાર્વત્રિક છે, વ્યક્તિગત નથી, સાર્વત્રિક છે, સર્વત્ર, તો એ પરમાત્મા એની અનંત, વ્યાપક, સમાન, પૂર્ણ, એકરૂપ બ્રહ્મ અને અનંત, વ્યાપક, અવૈયક્તિક, સાર્વત્રિક બ્રહ્મ અને અખંડ સચ્ચિદાનંદ. એટલે આ ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ એને માટે છે કે માણસ જાણે કે આ સર્વ પ્રકાશ છે, આ સર્વ આનંદ છે, સર્વ શાંતિ છે, અંધકાર ક્યાંય છે જ નહીં, અજ્ઞાન ક્યાંય છે જ નહીં, દુઃખ ક્યાંય છે જ નહીં, અશાંતિ ક્યાંય છે જ નહીં. એ માટે છે કે નહીં, સંકુચિત ભ્રાંતિ ખોટી છે અને અનંત વિશાળ ભરપૂર સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ સાચું સ્વરૂપ પોતે જ છે, મેળવવાનું નથી. એટલે જેવું એને જે ખોટો ભાસ થયો છે દૂર થઈ જાય એટલે સાચો પોતે છે જ. જેમ સ્વપ્નમાંથી જાગી જાય એટલે જાગૃત પોતે છે જ. જાગૃત મેળવવાનું નથી, પોતે જ છે. અને સ્વપ્ન છોડવાનું નથી, કાંઈ ગ્રહણે નથી, ત્યાગે નથી. નથી એનો ત્યાગ નથી અને પોતે જ છે એનું ગ્રહણ કરવાનું નથી. સંસારે નથી, સંન્યાસે નથી. સ્વપ્ન છે જ નહીં એટલે એનો ત્યાગે નથી અને જાગ્રત પોતે જ છે એટલે પોતાનું કાંઈ ગ્રહણ કરવાનું ન હોય. એટલે પરમાત્મા પોતે જ છે, પરબ્રહ્મ પોતે જ છે, અખંડ સચ્ચિદાનંદ. એનું કાંઈ ગ્રહણ કરવાનું નથી, પોતે જ. અને આ સ્વપ્ન છે, આ બધું આ સ્વપ્ન આભાસ, તો એનો ત્યાગ કરવાનો નથી, તો કંઈ છે નહીં. તો સાચું જાણી લે, સત અસતનો વિવેક થઈ જાય, નિત્ય અનિત્યનો વિવેક થઈ જાય, ચૈતન્ય જળનો વિવેક થઈ જાય, આત્મા અનાત્માનો વિવેક થઈ જાય, તો કાંઈ ગ્રહણ નથી ને કાંઈ ત્યાગ નથી. આ રહીને ગ્રહણ ને ત્યાગ છે એ ગ્રહણ ત્યાગ નથી. આ રહીને આભાસ રહીને આ હું ગ્રહણ ને આ મારું ત્યાગ, આ સંસાર ને આ સંન્યાસ, તો એ નથી. પોતે ચૈતન્ય જાગૃત છે, પોતે જ પરબ્રહ્મ છે, અખંડ સચ્ચિદાનંદ છે, તે ગ્રહણ નથી કારણ કે પોતે જ છે. અને આ સ્વપ્ન છે, સંસાર સ્વપ્ન છે, માયા સ્વપ્ન છે, તો એ નથી, તો એનો ત્યાગ એ નથી. છે એનું ગ્રહણ નથી, તો પોતે જ છે. નથી એનો ત્યાગ નથી કારણ કે એ પોતે નથી, એ છે જ નહીં. એટલે છે એનું ગ્રહણ નથી કારણ કે પોતે જ છે. નથી એનો ત્યાગ નથી કારણ કે છે જ નહીં. આ સ્વપ્ન છે એનો ત્યાગ નથી, સંસારનો ત્યાગ નથી, સંસાર છે જ નહીં. સ્વપ્નવત મૃતૃષ્ણના જળવત, અસત અસાર દુઃખ મિથ્યા નાશવાનું. દાખલા તરીકે ઉપનિષદોએ કીધું, આ આદિ જગદગુરુ શંકરાચાર્ય વેદાંત બ્રહ્મજ્ઞાનના ઘણા ગ્રંથો લખ્યા, વિવેક ચૂડામણીના આત્મબોધને અપરોક્ષાનું બધું ઘણું. એટલે શિષ્યો કહેતા ગયા કે ઓછું કરો, ઓછું ઓછું, ટૂંકમાં કરો, ટૂંકમાં, સંક્ષેપમાં સંક્ષેપમાં. એટલે છેલ્લે આદિશંકર એવું બોલ્યા, એ શ્રુતિમાંથી ઉપનિષદમાંથી બોલ્યા, એનું ઉદ્ધૃત કરેલું છે, એનું પોતાનું નથી. આદિ શંકરાચાર્યનું પોતાનું નથી, ઉપનિષદનું છે. આ વાત જગન્નાથ પુરીના અત્યારના શંકરાચાર્ય કીધેલી કે શંકરાચાર્યનું નથી, ઉપનિષદોનું, શ્રુતિનું છે, વેદ વેદાંત ઓરિજિનલ અપૌરુષેય પરમેશ્વરની વાણી. તો શંકરે એ ઉદ્ધૃત કરીને કીધું કે સંક્ષેપમાં સંક્ષેપમાં સંક્ષેપ, ટૂંકમાં કહ્યું ને સત્ય શું છે, તો કે શ્લોકાર્ધેનો પ્રવક્ષ્યામી યદુક્તમ ગ્રંથો કોટિભિઃ, શ્લોક અર્ધેનો પ્રવક્ષ્યામી, અડધા શ્લોકમાં કહું છું, ટૂંકમ ટૂંકું. યદુક્તમ ગ્રંથ કોટિભિઃ, જે કરોડો ગ્રંથોમાં કહ્યું છે. શ્લોકાર્ધેનો આદિશંકરે શ્રુતિમાંથી કીધું, સમજે. તો એ અત્યારના જગન્નાથપુરીના શંકરાચાર્ય કીધું કે ઉપનિષદોનું છે, શંકરનું નથી. શ્લોકાર્ધેનો પ્રવક્ષ્યામી યદુક્તમ ગ્રંથ કોટિભિઃ, જે કરોડો ગ્રંથોમાં કહ્યું છે, અડધા શ્લોકમાં કહું છું. જો સત્ય બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ છે. જીવો બ્રહ્મ એવો, જીવ બ્રહ્મ જ છે, પરમાત્મા છે, ચિદાકાશ જ છે. ન અપરઃ, આભાસ નથી. જીવ આભાસ નથી, ચિદાભાસ નથી. એની સાથે આભાસને જોડીને એને આભાસ કીધો છે, જીવને આભાસ નથી કીધો. બ્રહ્મ છે એ જીવ છે, એની સાથે
આ સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ જે આભાસ છે નથી, એને જોડીને એ આરોપ કરે છે કે આ જીવ આભાસ છે, પણ જીવ બ્રહ્મ છે, એ આભાસ નથી. અને આ સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ, કારણ દેહ વિદ્યા આજ્ઞા, સૂક્ષ્મ દેહ 5 પ્રાણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અને સ્થૂળ દેહ આ પંચભૂત આકાશ વાયુ તેજ જળ પૃથ્વીનો અથવા સપ્ત ધાતુ રસ રક્ત માંસ મેદ અસ્થિ મજા શુક્ર. તો આ આભાસ કાંઈ નથી, આ સ્વપ્નવત છે. આભાસને બ્રહ્મ સાથે જોડી અને બ્રહ્મને જીવ કીધો છે, પણ આભાસ કાંઈ નથી અને એ જીવ જ બ્રહ્મ છે. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ જ છે અને એ આભાસ નથી. આ વસ્તુ એ લોકો અનુવાદ કરે તો એમાં આવી રીતે ન કરે, પાછું એ જુદું જુદું જ કરે. આ જગત છે, આભાસ છે. અસત અસાત દુઃખ મિથ્યા નાશવંત અને સ્વપ્નવત મૃતૃષ્ણના જલવત આ બધું આવી ગયું અંદર. આ હું આ છું થી અને આ જગત છે બધું આવી ગયું. તો આ જગદાભાસ છે, એને બ્રહ્મ સાથે જોડી અને બ્રહ્મને જીવ કીધો છે, પણ એ બ્રહ્મ છે અને જગદાભાસ નથી. એટલે ઇક્વેશનમાં કેવું હોય શોર્ટમાં, તો બ્રહ્મ પ્લસ જગદાભાસ ઇક્વલ ટુ જીવ, અને જીવ માઇનસ જગદાભાસ ઇક્વલ ટુ બ્રહ્મ. એટલે બ્રહ્મ છે એ પરમાત્મા છે, ચિદાકાશ છે, પરમાકાશ છે, એ પરબ્રહ્મ છે, સમજાય. પણ એની સાથે આ આભાસ જોડીને એને ચિદાભાસ કીધો, ચૈતન્યનો આભાસ. પણ આ આભાસ છે, અને જેમ દાખલો કે જાગ્રત છે એની સાથે સ્વપ્નને જોડીને એને સ્વપ્ન પુરુષ કીધો, પણ ત્યાં ખરેખર જાગ્રત જ છે અને સ્વપ્ન છે જ નહીં. એટલે સ્વપ્ન પુરુષપણું ત્યાં ખરેખર જાગૃત જ છે, સ્વપ્ન પુરુષપણું નથી. તો આ જે આભાસ છે એને બ્રહ્મ સાથે જોડીને આને જીવ કીધો, બ્રહ્મને જીવ કીધો, પણ આ આભાસ નથી. એટલે જીવ પોતે જ પરમાત્મા છે, એ બ્રહ્મ છે, ચિદાકાશ છે, પરમાત્મા. એટલે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન છું. હું પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન છું. હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છું. હું સ્વયં સિદ્ધ સ્વયં પ્રकाश स्वयं पूर्ण स्वस्वरूप છું. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं. હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું. હું મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છું. હું મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છું. હું મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છું. હું મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છું. હું પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત છું. હું અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ છું. આભાસ નથી માટે હું બ્રહ્મ, આભાસ જોડીને જીવ નથી, હું બ્રહ્મ જ છું. આભાસ છે જ નહીં, હું જાગ્રત છું. સ્વપ્ન જોડીને હું સ્વપ્ન પુરુષ નથી, સ્વપ્ન નથી, સ્વપ્ન પુરુષ પણ નથી, અને હું જાગ્રત. ક્લિયર થાય? અહીં કોઈ દિવસ કોઈ આભાસને જોડ્યો જ નહીં. ક્લિયર થાય? બધાય આભાસને પોતે બ્રહ્મ છે, પરમાત્મા ચિદાકાશ પરમાકાશ. આભાસને પોતા સાથે જોડીને પોતાને જીવ માને છે, અને આ વિવેક થાય એટલે આભાસ કાંઈ નથી અને પોતે જ પરબ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ છે, પરમાકાશ છે, મહાચિદાકાશ છે. કેમ છે? હવે આ લોકોને થોડો લાભ આપીએ. આજે કોદર પ્રભુ નથી આવ્યા નહીં? પધારો. કોદર પ્રભુ અહીંના માજી આચાર્ય પ્રભુ લગભગ રોજ ડેલી સવારે લાભ લે છે. આપણે 1 વર્ષ ઉપર થયું. ગયા વર્ષે 2024 આપણે 15 ઓગસ્ટે આવ્યા હતા, 17 ઓગસ્ટે મંગલાચરણ કરેલું, અને આજે સપ્ટેમ્બર પૂરો થઈ ગયો.